Very warm welcome in the program of Wisdom of Business, organized by the Southern Gujarat Chamber of Commerce Women Entrepreneur Cell and SRK Knowledge Foundation. કે વુમન ઓન્ટરપ્રેન્યોર સેલ 2013થી ચેમ્બર ઓફ કોમર્સમાં ચાલી રહેલી વુમન ઓન્ટરપ્રેન્યોર માટેની એક સંસ્થા છે. એના ચેરપર્સન બદલાતા હોય છે અને ચેરપર્સન દરેક વખતે નેટવર્કિંગની એક પ્રેઝન્ટેશન મિટિંગ મિટિંગ જે હોય છે મંથલી મિટિંગમાં નેટવર્કિંગ પ્રેઝન્ટેશનની મિટિંગ હોય છે. ત્યારબાદ ઘણા બધા નોલેજ સેશન પણ થતા હોય છે. એમાં ફાઇનાન્સના માટેનું નોલેજ પણ થતું હોય છે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ થતી હોય છે, એક્ઝિબિશન્સ થતા હોય છે અને ઘણા બધા ટૉપિક પર ચર્ચા આ મિટિંગોમાં થતી રહેતી હોય છે, જેનાથી બિઝનેસ માટે વુમેન્સને એક સારું પ્લેટફોર્મ મળી રહે તેવી આ એક સંસ્થા કામ કરી રહી છે. અને આજે એ જ આપણી સાથે જે સ્પીકર છે તે આજે બિઝનેસ મેનેજમેન્ટ અને એનું એક નોલેજ સેશન આજે ઉપસ્થિત થઈ રહ્યા છે આપણા ચેમ્બર ઓફ કોમર્સની વુમન ઓન્ટરપ્રેન્યોર સેલ અને SRK નોલેજ ફાઉન્ડેશન. તો આ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. વેલકમ એડ્રેસ માટે હું ચેરપર્સન ઓફ SGCCI વુમન ઓન્ટરપ્રેન્યોર સેલ કૃતિકા શાહને વિનંતી કરીશ. Good evening, ladies and gentlemen. Today we are gathered here to celebrate the wisdom of business, experience the power of networking and growth. With Women Entrepreneurs Cell of Southern Gujarat Chamber of Commerce and Industry, along with in collaboration with SRK Knowledge Foundation. I welcome you all. Very much thankful to SRK Knowledge Foundation President Shri Kamleshbhai Yagnikji for collaborating with WEC of SGCCI by giving the knowledge of business experiencing the power of networking and growth. The Wisdom of Business event where we gather to celebrate the knowledge, insight and experience the drive of dynamic world of commerce. In the realm of business, wisdom is beacon guiding us through the challenges, fostering innovations and creating sustainable success. As we embark on this journey of shared wisdom, let us engage in thoughtful discussion, force meaningful connection, and collectively elaborate our understanding of intricate tapestry that is the business world. May the exchange here inspire new perspective and illuminate the path of prosperity. Thank you to all the members for coming here and joining the quest of the wisdom of the business. Thank you. નમસ્તે. આ અમારી ટેરેટરી છે. This is our den, our playing ground. SRK નોલેજ ફાઉન્ડેશનનો પરિચય મને આપવો એટલા માટે ગમશે કે SRK નોલેજ ફાઉન્ડેશન અને જે આજના વિષય માટે આપણે જે બી ચર્ચા કરીશું અને જે પણ નિષ્કર્ષ નીકળે એ બંને વચ્ચે જે સંબંધ છે એ સંબંધની મારે વાત કરવી છે. SRK એટલે શ્રી રામકૃષ્ણ ડાયમંડ્સ. સુરતમાં આપણને બધાને ખબર છે કે વી આર અ સિટી ઓફ ડાયમંડ્સ એન્ડ ટેક્સટાઇલ્સ. આપણા શહેરની અંદર લગભગ રોજનું 5 કરોડ મીટર સિન્થેટિક ફેબ્રિક વી આર પ્રોસેસિંગ અને 10 રૂપિયા મીટરનો એનો મિનિમમ આપણે ભાવ પકડીએ તો જસ્ટ ઇમેજિન રોજનું 50 કરોડ રૂપિયાનું 50,000 કરોડ રૂપિયા 50 કરોડ 5 કરોડ છે ને એટલે 50 કરોડ રૂપિયાનું રોજનું કાપડ આપણે બનાવીએ છીએ. અને એની અંદર આ શહેરની 70 લાખની વસ્તીમાંથી લગભગ 1.25 લાખ લોકો એની સાથે સંકળાયેલા છે. આપણે અહીંયા બધા જ કહીએ છીએ કે ડાયમંડનો બિઝનેસ છે. ડાયમંડ બિઝનેસની અંદર આખા વિશ્વમાં જેટલા પણ ડાયમંડના હીરા કટિંગ અને પોલિશિંગ થાય એમાંના લગભગ 85% ડાયમંડ્સ are cut and polished in this city.
અને એની અંદર લગભગ 1 મિલિયન પીપલ એટલે અરાઉન્ડ 10 લાખ લોકો આ બિલ્ડિંગની સાથે આ બિઝનેસની સાથે સંકળાયેલા છે. એમ કહેવાય એનો, અને ખાસ કરીને આ બંને બિઝનેસને આપણે જોઈએ તો બંને બિઝનેસના જે કન્ઝ્યુમર્સ જે છે એ વિમેન છે, સ્ત્રીઓ છે. અને જ્યાં સુધી સ્ત્રીઓનું અસ્તિત્વ છે ત્યાં આ બંને બિઝનેસ વિલ કન્ટિન્યુ. ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી વેરી ક્લિયર એન્ડ વેરી ઇઝીલી ટુ બી અન્ડરસ્ટુડ કે આની અંદર દેટ ઓપોર્ચ્યુનિટી વિલ એક્ઝિસ્ટ. અને આ ઓપોર્ચ્યુનિટી સુરતની અંદર કેવી રીતના આવી એ ઇતિહાસમાં આપણે પડતા નથી કે વાય ધીસ બિઝનેસ ઇઝ હિયર. આ ટેક્સટાઇલ અહીંયા એવું કંઈ નથી આમ ટેકનિકલી જોવા જઈએ કે શા માટે ડાયમંડ્સ અહીંયા છે, શા માટે ટેક્સટાઇલ અહીંયા છે, એનું કંઈ. બટ વી આર પ્રિઝ્યુમિંગ કે યસ લાઈક આ પર્ટિક્યુલર વસ્તુ છે. અને ડાયમંડ વ્યવસાયની અંદર જ્યારે માત્ર 200 જણા હતા આ શહેરની અંદર જે કટિંગ અને પોલિશિંગમાં કામ કરતા હતા, આજે અબાઉટ લાખ લોકો છે, 10 લાખ લોકો છે. એમાંનો એક માણસ જે ગોવિંદ ધોળકિયા, જેનું આપ સર્વે એમને મળ્યા હશો, સાંભળ્યા હશો, ચર્ચાઓ થઈ હશે, અને ન મળ્યા હોય તો આઈ એમ શ્યોર લાઈક ક્યારેક બી એવો મોકો મળે તો એને મળવા જેવો માણસ છે. અને એ માણસે આ પર્ટિક્યુલર બિઝનેસ જે શરૂ કર્યો અને આજે લગભગ એને ત્યાં 6,000થી વધારે લોકો કાર્યરત છે અને એમનું ટર્નઓવર જે છે એ લગભગ 16,000 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે. આ બિઝનેસ એમણે લગભગ આજે 60 વર્ષ થયા અને 60 વર્ષથી આ બિઝનેસની અંદર છે. એ જમાનાની અંદર એટલે 1970ના દાયકામાં જ્યારે ડાયમંડ ઘસે ત્યારે આફ્રિકાથી ડાયમંડ આવે અને એને કટ પોલિશિંગ કરે તો એનું યીલ્ડ આવે એટલે ટોટલ આઉટકમ તમારો જે ડાયમંડનો આવે એ લગભગ 28% આવે. એટલે 100 ગ્રામનું વજન તમને કોઈ વર્કરને આપે અને એ પેલો ઘસે અને એટ ધ એન્ડ ઓફ ઇટ તમને 28% તમારે એને આપો અને દેટ ઇઝ અ ડાયમંડ. અને દેટ વોઝ પ્રિવેઇલિંગ સ્ટાન્ડર્ડ. એટલે બધાને ખબર બિઝનેસની અંદર કે હું તમને ડાયમંડ્સ આપીશ તો તમે મને 28% કરીને તમે મને આપશો. દેટ વોઝ વેરી ક્લિયરલી ડિફાઇન. હવે માણસ જ્યારે શ્રેષ્ઠ માણસ કામ કરતો હોય પોતાની ધગસથી, આ તમારા બધાના પોતપોતાના કારણો હશે કે વાય યુ આર વેર યુ આર, અને એ બધા કારણો વ્યક્તિગત હોઈ શકે. પણ એક વસ્તુ વિચ ઇઝ એક્સપેક્ટેડ કે જે પણ કરીએ એ શ્રેષ્ઠ કરીએ. આજે વોટ ઓલ વી ડુ, આપણે બધાને એવું જ હોય ને કે હું જે પણ કામ કરું એ શ્રેષ્ઠ કામ કરું. ગોવિંદ કાકાએ પોતાના એ દિવસો દરમિયાન ખૂબ બધી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી અને જોબ વર્કિંગ કરતા હતા કોઈનું, અને 34% એમની યીલ્ડ મળ્યું. ફર્સ્ટ ટાઈમ ઇન ધ લાઈફ કે એણે બીજાનું જોબ વર્કિંગ કર્યું, અને જોબ વર્કિંગ કરતાં આ 1970ની વાત છે. તો એણે ભાઈને કીધું, પેલા ભાઈએ જેણે કીધું કે આ તમારો આઉટપુટ 34% છે. એટલે હી વોઝ સરપ્રાઇઝ કે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 28%થી કોઈ મને વધારે આપી શકતું નથી, તમે મને 34% કેવી રીતના આપો? તો કે કંઈક તમારી ભૂલ થતી હશે. તો કે નો, આઈ એમ ગિવિંગ યુ કે ઇટ ઇઝ 25. એટલે પહેલાં તો એને આશ્ચર્ય થયું કે ભાઈ આ 6% એટલે ઇટ ઇઝ અ ગુડ વેલ્યુ. તો કે મને શા માટે આપે છે સામેથી? પછી એને થયું કે હવે મારે એમને કહેવું પડે કે ગોવિંદભાઈ તમે એક કામ કરો, આ 34% મને નહીં ખપે, તમે 28% માલ બદલાવી દો અને મને 28% આપો, અને 28% લઈ અને આપણે બિઝનેસ કરીએ. દેટ્સ ફાઇન, અને એમાં કંઈ ખોટું નથી. ગોવિંદ કાકા કહે કે આ મારો પ્રોડક્ટ નથી, મારું તો જોબ વર્કિંગ તમે મને મજૂરી આપી છે અને આ મજૂરી મને માન્ય છે, એમાં મારે બીજું કંઈ કમાણી કરવાની, અને મેં 34% આપેલું છે, તમે આ 34% રાખો અને તમારે જે કરવું હોય તે કરવાનું. હી નેવર ટુક ધ મની, અને 34% એમણે પાછો આપ્યો. આજે આ બહુ નાની વાત છે, પણ ગોવિંદ કાકાનો બિઝનેસ સ્ટડી આજે IIMની અંદર પણ કેસ સ્ટડી થાય છે, હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર બી મેનેજમેન્ટની ઉપર કેસ સ્ટડી થાય છે.
એની અંદર માત્ર આ જ વાત, બહુ જ નાની વાત છે, અને આ વાતની ઉપર એના બિઝનેસનો પાયો રચાયો છે. એના બિઝનેસના પાયાની અંદર એ જે 3 મુખ્ય વાત જે હંમેશા કરે કે નંબર 1 કે જે પણ પ્રદાન કરો, જે પણ વોટ એવર યુ મે ડૂ, શ્રેષ્ઠતમ પ્રયાસ કરવાના, શ્રેષ્ઠતમ પ્રયાસ કરવાના. પરિણામ કોઈ પણ આવી શકે, પણ પ્રયાસ તમારા શ્રેષ્ઠતમ હોવા જોઈએ. બીજું એના જે પાયાનો સિદ્ધાંત જે છે કે આ વિશ્વની અંદર કંઈક એવી શક્તિ છે જે આપણું સંચાલન કરે છે. એને આપણે ઈશ્વર કહીએ, ભગવાન કહીએ, કુદરત કહીએ, અલ્લાહ, કંઈ પણ, વોટ એવર વી મે નેમ ઇટ. પણ બહુ મહત્ત્વનું છે કે કંઈક એવી શક્તિ છે કે આ શક્તિ આપણા બધાનું નિર્દેશન કરે છે, આપણા બધાને સાથે રાખે છે. અને જે ત્રીજી વાત જે એમને કહી છે, અને બહુ જરૂરી છે, અને ખાસ કરીને આજના સંદર્ભમાં, બહેનોના સંદર્ભમાં, ઇવન લાઈક પુરુષોના સંદર્ભમાં પણ એટલી જ મહત્ત્વની. આ 3 વાતમાં વી કેનો ડિફરન્શિએટ કે આ સ્ત્રીને લાગુ પડે ને પુરુષને લાગુ પડે. ત્રીજી વાત કે આપણે જે પણ કંઈ કરીએ, જે પણ વોટ એવર યુ મે ડૂ, એની અંદર હંમેશા આમાં કેન્દ્રની અંદર આપણું કુટુંબ હોવું જોઈએ. આ જે 3 જે બાબતો જે છે એ એમનું ડાપણ છે, આ એમનું શાણપણ છે. એટલે વાઇલ ટુડે યુ આર ડુઈંગ વિઝડમ ઓફ બિઝનેસ, એની અંદર વિઝડમની જે વાત આવે તો આ વિઝડમને આવી રીતના આપણે સ્વીકારવું જોઈએ એવું મારું માનવું છે. ગોવિંદ કાકાની સાથે મેં ઘણો બધો સમય વિતાવ્યો છે. જેમ જેમ એમની સાથે આપણા પોતાના વિચારો અલગ હોઈ શકે, ઘણા બધા હોઈ શકે, પણ આ જે 3 બાબતો જે કહી છે એમાં આ 3 બાબતો બહુ જ મહત્ત્વની છે. અને આ 3ના પાયા ઉપર એમણે આ સર્જન કર્યું છે. અને હી કેન ટેલ કેટેગરિકલી કે પ્રમાણિકતાથી બિઝનેસ કરી શકાય. આજે મોટે ભાગના લોકોની એવી માન્યતા છે કે આપણે બિઝનેસ કરવું હોય દેખાડવાના જુદા અને ચાવવાના જુદા, કે એવી ટાઈપની આપણે વ્યવસ્થા કરીએ તો ચાલે, અને એમાં કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ ક્યારે થતી નથી. પણ લાઈક આપણી અંદર જે કંઈ હોય ને એને ખબર પડે છે કે વોટ વી આર ડુઈંગ, દેટ્સ વેરી વેરી ક્લિયર. એટલે આ આખી વસ્તુની અંદર આ જે 3 વાતો જે છે, ઇફ યુ કીપ ઇટ ઇન આર માઇન્ડ, ઇટ વિલ ડેફિનેટલી ડુ અસ ગુડ. આજે આઈ એમ વેરી વેરી હેપી કે વિમેન વિંગ ઓફ SGCCI ઇઝ અ વેરી પાવરફુલ બોડી. It gives you great opportunities, and it also gives you a great opportunity not only to grow wherever you want to grow, પણ તમને નેટવર્કિંગ, એકબીજાની સાથે મિત્રતા બનાવવામાં, એકબીજાનો સપોર્ટ લઈને, અને ઇન ટાઈમ ટુ કમ ધ ઓનલી ચેલેન્જ વિચ આઈ સી, અને એની અંદર ઓલ ઓફ અસ વિલ હેવ ટુ ફાઇન્ડ અવર ઓન વે આઉટ, ઇઝ ધ એડવેન્ટ ઓફ ટેકનોલોજી, ધ એડવેન્ટ ઓફ artificial intelligence. That's something, it's going to be there. આંખના પલકારાની અંદર આજે જ અમે એ લોકો વાત કરતા હતા કે ટીવી જ્યારે શરૂઆત થયું અને ટીવી આવ્યું તેને 10 કરોડ ટીવીનું વેચાણ થવા માટે 75 વર્ષ લાગેલા. આજે વોટ્સઅપ આવ્યું અને ફેસબુક આવ્યું તો ફેસબુકને માત્ર 5 જ દિવસની અંદર 10 કરોડ એના મેમ્બર્સ થઈ ગયા. So we are moving at a very, very fast pace. આજે ChatGPT, it took 3 days એના 10 લાખ મેમ્બર્સ થવા, 10 કરોડ મેમ્બર્સ થવા માટે. It took only 3 days. આ બધી જ વસ્તુ is going to come to us, and you need to examine your business from that angle. અને I am very happy કે એ લોકોના સાનિધ્યમાં આપ બધા પણ છો. અને I wish all of you best wishes in your future, and give your best in whatever you are doing. Thank you very much. થેન્ક યુ સો મચ કમલેશભાઈ. તમને સાંભળતા જ રહેવાનું ગમે એવું અમને વર્ષોથી અનુભવ થયેલો છે. અને બીજી એક વસ્તુ એ કે એમણે SRK નોલેજ ફાઉન્ડેશન શું છે તેની આપણને થોડી માહિતી આપી.
હજી તો ઘણું બધું કામ કરી રહ્યા છે. ગીતા સાનિધ્યનો જે પ્રકરણ અહીંયા ચાલી રહ્યું છે એવરી મંડે, એ પણ બહુ સારું કામ છે. અને ડાયમંડ ટેક્સટાઇલ, આપણે સુરતની જે વારસો છે તેના માટે પણ ઘણું સારું નોલેજ આપ્યું. થેન્ક યુ સો મચ કમલેશભાઈ. આપણે આજના જે ટોપિક છે અને એના માટે જે ભેગા થયા છે તેમાં મને એવું કહેવાનું મન થાય છે કે આપણે અહીંયા આગળ બિઝનેસ કરીએ છીએ એટલે જ ભેગા થયા છે. અને બિઝનેસને એક લેવલથી થોડો અલગ, એટલે બીજા લેવલ, એટલે થોડો હાયર લેવલ પર લઈ જવા માટે આપણે ઘણા બધા મહત્વાકાંક્ષાઓ છે, આકાંક્ષાઓ છે, એ બધી અંદર હોય ત્યારે જ આપણે એક લેવલ પર પહોંચી શકીએ એવું જનરલી આપણે એવું માનીએ. અને આપણે જ્યારે બિઝનેસ કરવા માટેના બેઠેલા હોઈએ છીએ ને ત્યારે એટલા બધા આસ્પેક્ટ્સ આવી જાય છે ને, નક્કી કરીને તો જવું છે કે ના હવે આ થરલી સિદ્ધાંત પ્રમાણે થોડું કામ કરવું છે, પણ જઈએ ત્યારે કંઈક ટેકનિકલ ઇસ્યુ આવી ગયો, કંઈક માર્કેટિંગ ઇસ્યુ આવી ગયો, કંઈ ને કંઈ, કોઈ કેપિટલના કંઈ પ્રોબ્લેમ થઈ ગયો, અને આપણા મેનેજમેન્ટના થોડા જે બેઝિક પ્રિન્સિપલ છે તે ઘણી વખત આપણે ઇગ્નોર થતા હોય છે. અને એવું લાગે કે જો આ સિદ્ધાંત પ્રમાણે વ્યવસ્થિત રીતના સ્ટ્રક્ચર બનાવીને જો કામ કરતા હોઈએ ને તો ડેફિનેટલી પ્રોગ્રેસ બિઝનેસમાં થઈ જ શકે એવું 100% માનવું છે. એટલા માટે જ આપણે આવા મેનેજમેન્ટના લેસન્સ કોઈકની પાસે શીખતા હોય છે. તો આ નોલેજ સેશનમાં આપણી સાથે તેજલબેન છે, અને તેજલબેન ડિફરન્ટ કયા એમ્પાવર બિઝનેસ ડિફરન્ટ પર્સપેક્ટિવથી કેવી રીતના કરવો તે, અને એમ્પાવરિંગ વન સેલ્ફ ટુ એમ્પાવર બિઝનેસ, આના વિશે આપણને બહુ સારું નોલેજ આપશે. ડેફિનેટલી આપણે આમાંથી શીખીશું અને આપણે અપનાવીશું ને આપણા બિઝનેસને એક અલગ લેવલ પર લઈ જઈશું. તો હું અત્યારે તેજલબેનનું ઇન્ટ્રોડક્શન આપવા માટે ગ્રુપ ચેરમેન ડૉક્ટર વંદના ભટ્ટાચાર્યને વિનંતી કરીશ. Respected Kamlesh Bhai, his entire life is motivational. I've known him for years, and there's so much that I've learned from him, and it was indeed a pleasure to listen to you again today. And all the ladies on the dais, off the dais, and the gentlemen who are here. It gives me great joy to introduce Ms. Tejal Parekh, who's the creative educator and administrator, a very educated lady who's done her BE in computers. BE is Bachelor of Engineering in Computers, then has done her BEd, her MEd, and is now pursuing her PhD in education. I was going through her entire resume, which is very huge. In fact, I have a copy of that because I took out a printout of the PDF file which was sent to me. But what really appealed to me when I went through the whole thing was a person so dedicated who wanted to improve the quality of life, the quality of thought of people, not in her way, but through ways in which people find more joy, like drama, like plays, content writing, music. And it was so wonderful that people feel interested. I mean, they are in fact attracted to come to this place to listen to her. The young lady is a mother of a daughter who's in the final year of MBBS. She hardly looks so. Her main objectives in life: to pursue highly challenging career with possessed communication skill, to interact with people confidently and in an effective manner, to give and gain best knowledge that will allow her to utilize her education and abilities while contributing to the objectives and productivity of the organization. Her major skills are adaptability, leadership, communication, creative thinking, and problem solving. And her hobbies are reading, drama, comparing, music, and content writing. Pleasure talking about you, Tejal Ben, and now the floor is all yours. Thank you. So my first question is,
wisdom of business is necessary. Necessary છે wisdom? અગર એ necessary છે તો કેમ છે અને પોસિબલ છે? કોણ કહેશે? જલ્દી જલ્દી. Necessary છે. Why? Next question. કેમ? Unless you know the entire art of it, how are you going to do business? Okay. Business, you've got to have the knowledge of doing it. Okay, so this is just you need to have art of doing the business. What is that art? એ શું છે? The art is the skill of Which kind of skill? Knowledge. Then એટલું ઇનફ છે? મારી પાસે બહુ નોલેજ છે. પ્રેઝન્ટેશન બસ? કેવી રીતે? માર્કેટિંગ કેવી રીતે કરશો? જાતે કરશો? જરૂરત પડે તો જાતે કરીશું. જાતે કરશો. અધરવાઇઝ જાતે નહીં કરશો તો શું? બીજાને ઇન્વોલ્વ કરીશું. You will require a good team. Yes. Good team ક્યારે મળશે? કોણ મેન્ટેન કરશે? નેટવર્કિંગ કરીએ તો. એ કોણ નેટવર્કિંગ કોણ બનાવશે? લીડર. સો વાઇઝ લીડર્સ મેક વાઇઝ ઓર્ગેનાઇઝેશન. સરે વાત કરી એમ ગોવિંદ કાકા, એટલે વાઇઝ લીડર છે એ નિર્વિવાદ સત્ય છે અને એમની ઓર્ગેનાઇઝેશન એટલે વાઇઝ છે. માય ક્વેશ્ચન ઇઝ દેટ, જે હમણાં આ ડાયસ ઉપર વાત થઈ, વોટ ઇઝ ધ રિયાલિટી? રિયાલિટી શું છે? કોણ કહેશે? જે વાઇઝ, જે એથિક્સ બધું આપણે ફોલો કરવું છે ઓલ ધ ટાઈમ વિથ આર ફેમિલી, વિથ આર ફ્રેન્ડ્સ, ઇન આર બિઝનેસ, કરી શકીએ છીએ આપણે? નથી કરી શકતા. કેમ? બિકોઝ ઓફ આપણી પાસે બહુ જ બધી રિસ્પોન્સિબિલિટીઝ છે. એ રિસ્પોન્સિબિલિટી ફેમિલીની છે, આપણા લાઈફ પાર્ટનર તરફની છે, બાળકો પ્રત્યેની છે, સ્ટેક હોલ્ડર્સ. સો અહીંયા સૌથી મોટો પાર્ટ બિઝનેસની વાત કરીએ છીએ આપણે, તો સ્ટેક હોલ્ડર્સ પ્લે અ વાઇટલ રોલ. કેમ? તમારો બિઝનેસ જેને માટે છે, અલ્ટિમેટલી એ શું એક્સપેક્ટ કરશે તમારી પાસેથી? શું એક્સપેક્ટ કરશે? સોરી? ટાઈમ, ક્વોલિટી, એફિશિયન્ટ વર્કિંગ, ઓનેસ્ટી. આ બધી વસ્તુ ભેગી થઈને તમે એમને આપશો એક સારી પ્રોડક્ટ. એક સારી પ્રોડક્ટ, રાઈટ? તો તમારો સ્ટેક હોલ્ડર કંપનીની અગર જો વાત કરીએ છીએ તો ઇન્ટરનલ, એક્સટર્નલ અને કંપનીનો ગોલ કે કંપનીનો ગ્રોથ એક ફિગર છે મેં જે મૂકી છે. તો આ બધી જ વસ્તુ જોશે. સ્ટેક હોલ્ડર કોણ છે? સૌથી પહેલાં તો તમે જેને પ્રોડક્ટ આપવાના છો, તમારા કસ્ટમર્સ, કન્ઝ્યુમર્સ આર યોર સ્ટેક હોલ્ડર્સ. યુ નીડ ટુ ટોક by using all your promotion કે marketing tactics, whatever you want to promote in front of that consumer, એ તમે કરશો. સેકન્ડલી, બીજા સ્ટેક હોલ્ડર તમારી કંપનીમાં તમારી સાથે તમારે માટે જે કામ કરે છે એ તો છે ને, અને અલ્ટિમેટલી ધ ગોલ ઓફ ધી પ્રેસ્ટીજ ઓફ યોર કંપની. તો આ બધી જ વસ્તુ ભેગી થાય છે, અને જ્યારે તમારે આ બધી જ વસ્તુને ધી બેસ્ટ કરવી હોય તો સમહાવ તમારે થોડા કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે. યસ ઓર નો? કેમ કરવા પડે છે? કેમ કરવા પડે? સરે તો એવું કહ્યું, એક્ઝામ્પલ છે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાય છે કે કોમ્પ્રોમાઇઝ નથી કરવાના. આપણે કોમ્પ્રોમાઇઝ એટલે કરે છે કે જો આપણે ડોમિનેટ કરીને કોઈ કામ લેવું હોય તો થોડું આપણે રિલેશન્સને ડાઉન મેન્ટેન કરવું પડે. ઓકે, એટલે કોમ્પ્રોમાઇઝ કરીને રિલેશનશિપ મેન્ટેન થાય છે. યુ વોન્ટ ટુ સે ધેટ? શું બહુ હોય છે? કોમ્પિટિટર્સ બહુ હોય છે. સો યુ આર ફોકસિંગ ઓન યોર કોમ્પિટિટર્સ. ઓકે, આગળ આવશે હા કે કોમ્પિટિટર પર ફોકસ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, રાઈટ? સો ધ ફેક્ટ ઇઝ દેટ કે બહુ બધી જગ્યાએ આપણે કોમ્પ્રોમાઇઝ કરવા પડતા હોય છે, રાઈટ? સો આપણે માત્ર આપણા બિઝનેસને એવી જ રીતે વિચારીએ છીએ કે મારો પ્રોફિટ શું, મારો શેર શું, મને મળશે શું, આટલા રૂપિયામાં આટલા જ કલાક કામ થાય, આટલા રૂપિયામાં આ જ પ્રોડક્ટ હું તો વેચું. સો આમાં ક્વોલિટી ક્યાં છે? આમાં ટાઈમ તમે બેસ્ટ ક્યાં આપ્યો? તો આમાં તમને બેસ્ટ એમ્પ્લોઈઝ કેવી રીતે મળશે? પહેલેથી જ તમે તો તમારો ઘોડો અડધો ભરીને માર્કેટમાં જવાના છો. સો ધીસ ઇઝ સમ રેશનલ થિંકિંગ. જે તમારો નોર્મલ બિઝનેસ, યુ આર જસ્ટ લાઇક અ ઘેટું. ટોળામાં જે ચાલે છે ને એવું ઘેટું છો તમે, જે આવું જ વિચારે છે કે મને શું ફાયદો થવાનો છે, સૌથી પહેલું હું આ જ વિચારું છું. હવે આની અંદર થોડી ફ્લેવર એડ કરીએ આપણે.
કઈ ફ્લેવર એડ કરી શકાય સો દેટ તમારા બિઝનેસ માટે તમે વિચારો, તમારા જ બિઝનેસ માટે કે હું શું એડ કરું સો દેટ આઈ કેન બી અ ડિફરન્ટ દેન અધર્સ. ઇફ હું મારી જાતે કહું તો હું વિચારું કે મારે શું કરવું જોઈએ જેનાથી હું બીજા કરતાં જુદી પડું. તો મારો રોલ અત્યારે બોલવાનો છે, તો હું એવું બોલું, હું એવી તૈયારી કરું કે જે તમને એવું લાગે કે હા યાર આમાં કંઈ વજૂદ છે તો એ મારું કામ પરફેક્ટ, અધરવાઇઝ ઝીરો. જે 7 વાગે તમે કહેશો મને તે પહેલાં નહીં. તો તમે જે વિચાર્યું, શું વિચારી શકો? મને ક્વિક આન્સર્સ જો તમે આપી શકો. અલગ કરું. તમે શું અલગ કરશો તમારા બિઝનેસને રિલેટેડ? આ તો તમે મને ઓપ્શન્સ આપો છો. માય ક્વેશ્ચન ઇઝ ધેટ તમે શું કરશો? મેં એમ કીધું કે હું એવી તૈયારી કરીશ કે તમને એવું લાગે કે આ વાત મને સ્પર્શે છે, તો એ સાચું. તમે તમારા બિઝનેસમાં અત્યાર સુધી ડેડિકેશનથી ઇન્વોલ્વમેન્ટ નથી કર્યું છે. તો રાઈટ, એવું શું છે જે તમને આ રેશનલ થિંકિંગથી જુદું પાડે છે તમારી અંદર? બધા જ બિઝનેસ પર્સન્સ પોતાના બિઝનેસનું અહીંયા ઇન્ટ્રોડક્શન આપવાના છે. તો આ શરૂઆત છે આપણી. વિલ ડૂ ઇન સમ ઇનોવેટિવ વે ઓલ્સો, પછીથી પ્રોપરલી પણ કરીશું. પણ આ તમારી વિચાર પ્રક્રિયા અત્યારથી શરૂ થઈ છે. મને જ્યારે ખબર પડે કે 40 જણાની વચ્ચે મારે મારું ઇન્ટ્રોડક્શન આપવાનું છે તો પહેલો માણસ બોલવાનું શરૂ કરે ને ત્યારથી અહીંયા શરૂ થઈ જાય કે હું શું બોલીશ જેથી હું જુદી પડું. તો થોડાક આપણે આગળ વધીએ. રેશનલ બિઝનેસને આપણે થોડું ઇમોશનલ બિઝનેસ બનાવીએ. એમાં માત્ર અને માત્ર આપણે જે એડ કરવું જોઈએ ધેટ ઇઝ ઇન્ટરનલ મોટિવેશન. આપણો જે ઇનર સેલ્ફ છે ને લાઈક કાઇન્ડ ઓફ ઓનિયન, બહુ બધા વાઘા પહેરીને, બહુ બધા કપડાં પહેરીને લોકોને આપણને કેવા જોવા છે એવો આપણે બનાવી દીધો છે. રાઈટ, તો મારું આજે જે વિઝડમ ઓફ બિઝનેસ છે તે તમારા બિઝનેસને લોકોને કેવું જોવું છે એ તો તમારે બનાવવાનું છે, પણ એની અંદર પ્યોરિટીનું તમારે થોડું એસેન્સ એડ કરવાનું છે. એ શું હોઈ શકે એ તમારાથી વધારે સારી રીતે બીજું કોઈ નક્કી નહીં કરી શકે. તો ધીસ ઇઝ જસ્ટ અ પ્રોસેસ કે તમારું રેશનલ બિઝનેસને તમે રેશનલમાંથી ઇમોશનલ પર્પઝફુલ બિઝનેસ કેવી રીતે બનાવો. પર્પઝ એટલે શું? ડુઈંગ અ બિઝનેસ પર્પઝફુલી. વોટ ડુ યુ મીન બાય દેટ? એનો શું મતલબ થાય? ધ વર્ડ પર્પઝનો મતલબ એ થાય કે તમે જે બિઝનેસ કરવાના છો એ બિઝનેસ તમારા પોતાના જ ભલા માટે છે, પણ એ બિઝનેસ સમાજને ખરા અર્થમાં શું ભલું કરશે એવો બિઝનેસ તમે જ્યારે પ્લાન કરો છો તો એવો બિઝનેસ ટકી જવાની શક્યતાઓ વધી જાય છે એવું રિસર્ચ કહે છે, અથવા તો એવા બહુ બધા એક્ઝામ્પલ્સ છે જે આપણે ઓનલાઈન જોઈ શકીએ છીએ. સો લાઈક રેશનલ બિઝનેસ કેમ નહીં? માત્ર દિમાગથી જ આપણે જોઈએ. બાજુમાં બેઠી છે મારી ફ્રેન્ડ છે, મારો ફ્રેન્ડ છે, સેમ બિઝનેસ છે કે અલગ બિઝનેસ છે, પણ એની નેટવર્થ મારી નેટવર્થથી વધારે કેમ? ઉસકી સાડી મેરી સાડી સે સફેદ ક્યું? ચાલતું જ હોય, કમ્પેરિઝન ચાલે. માનવ સહજ નબળાઈ છે, હું હોઉં કે તમે હો, પણ એને કેટલી કંટ્રોલ કરી શકીએ છીએ એના આધાર ઉપર તમે તમારા બિઝનેસને વધારે સારો પર્પઝ આપી શકો છો. રાધર દેન મૂવિંગ ઇન ટુ દેટ રેટ રેસ કે મારે જ આગળ વધવું છે, બધા પાછળ જ રહેવા જોઈએ, પણ કેમ બધાને સાથે લઈને પણ આગળ તો વધી શકાય ને. તો એ રીતે વિચારવું જોઈએ. આપણે બહુ જ બધા સારા લોકો છે, આપણામાં ઇમોશન્સ બહુ સારા છે, આપણે આપણા પરિવારને પ્રેમ કરીએ છીએ. તો દિમાગ કી બત્તી થોડી જલાઓ. વિઝડમ ઓફ બિઝનેસ શું કહે છે એ આપણે થોડું વિચારવું જોઈએ. ઇન્ટરનલ મોટિવેશન કેવી રીતે થાય? કેવી રીતે થાય? તમે તમારી કંપનીમાં ઇન્ટરનલ મોટિવેશન કેવી રીતે કરશો? તમારા સાથી કલીગને જેની સાથે તમને નથી ફાવતું, આ મેં ટ્રાય કરેલું છે, હા, થોડી સ્માઇલ આપી દો. એ નથી બોલતું, તમે બોલવાની કોશિશ કરો. તમે તમારા ઉપરી પાસે પ્રશ્ન લઈને જાઓ છો, વોટેવર તમારી બોર્ડ મિટિંગમાં જાઓ છો, બહુ નાના નાના પ્રશ્નો હોય છે જે વાતો કરવાથી સોલ્વ થઈ જાય છે. બહુ જ નાના નાના પ્રશ્નો ઘણીવાર નથી પણ થતા. દેન ઓલ્સો અગર ભારત પાકિસ્તાન કાશ્મીર માટે આટલા વર્ષોથી વાતો કરી શકે છે તો આપણે કેમ ના વાત કરી શકીએ? લાઈક થોડા વખાણ કરી આપણી હાથ નીચે જે કામ કરતું હોય તેના. આજનું જ એક એક્ઝામ્પલ, મેં ફોન કર્યો સરને કે સર 5 વાગ્યાનો ટાઈમ છે. ઓલવેઝ સર આવે જ છે. આજે ઇટ ઇઝ લિટલ બિટ ડિફરન્ટ બિકોઝ આજે આખું સેશન હું લેવાની છું. તો મારે માટે એમ ઇટ ઇઝ સમથિંગ લાઈક યુ વાવ ફિલિંગ ઓફ પ્રાઉડ. મને મજા આવે છે ને
કાઇન્ડ ઓફ ઇવેલ્યુએશન સરને મેં કીધું જજ નહીં કરતા, મને ઇવેલ્યુએટ કરજો પણ જજ નહીં કરતા. સો લાઈક ઇટ ઇઝ અ હેલ્ધી કન્વર્ઝેશન બિટવીન મી એન્ડ સર. એમણે મને એવું કીધું કે હું આવું એક જ શરત ઉપર, તું મને ઓર્ડર આપતો આવું. જરૂરી નથી, રાઈટ, જરૂરી નથી, પણ આ રસ્તો છે તમારા એમ્પ્લોયીને તમે તમારા બિઝનેસની સાથે ઇન્ટરનલી કેવી રીતે કનેક્ટ કરો છો, મોટિવેટ કરો છો. સેલરી તો મને મળવાની જ છે, હું આ સેશન લઉં કે નહીં લઉં, રાઈટ. પણ કેમ તો કે મારી ઉપરના મારા જે બોસ છે એ મારા કામ કરવાને કેવી રીતે જુએ છે, દેટ મેટર્સ અ લોટ. તો યુ આર ધી ઓનર ઓફ યોર બિઝનેસ. તમારા એમ્પ્લોઈઝ, તમારા જે કુલીગ છે એની સાથે તમે શું બિહેવ કરો છો એનો આધાર રહે છે કે તમારો બિઝનેસ માત્ર રેશનલી થશે કે ઇમોશનલી થશે. સો આ હું શીખી છું, એ કામ કરશે, એથિક્સને ફોલો કરશે, દિલ જોડીને, દિલ રેડીને કામ કરશે, હસીને કામ કરશે. સ્ટ્રેસ હશે તો પણ કામ કરતી વખતે સ્ટ્રેસ એને મોઢા ઉપર નહીં આવશે. જો આવું કરી શકાય તો આ પ્રોફિટ છે ને. ડોન્ટ યુ થિંક દેટ ધીસ ઇઝ અ પ્રોફિટ? તો હવે આવા પ્રોફિટ બીજા કેવા કેવા ને કઈ રીતે લાવી શકાય, કોઈ કહેશે મને? તમારા એક્સપિરિયન્સ ઓલ્સો ઇફ યુ વોન્ટ ટુ શેર પ્લીઝ. યસ. કોઈ પણ એમ્પ્લોય હોય આજે કોઈ પણ બિઝનેસમાં કે પોતાનું રીતે વિચારતો હોય કે આ મારું છે, લાઈક ધ બિઝનેસ ઇફ એની લાઈક આઈ એમ એન આર્કિટેક્ટ, ઓકે, મારી અંડર છે બધા એમ્પ્લોઈઝ, પણ એ એમ રીતે વિચારે કે એ કંપની માટે કામ કરે છે. નો, બટ યુ આર વર્કિંગ ફોર યોર સેલ્ફ. ધીસ ઇઝ માય પ્રોજેક્ટ, ઇટ ઇઝ નોટ યોર કંપનીઝ પ્રોજેક્ટ. આજે અમારા ફિલ્ડમાં ઇટ ઇઝ લાઈક ઘર બનાવવાનું હોય તો એ મારી પાસે આવે છે, પણ ઇટ ઇઝ ધ પર્સન હુ ઇઝ ડિઝાઇનિંગ ઇઝ ઓલ્સો એન આર્કિટેક્ટ. સો એ પોતે વિચારશે કે મારું ઘર છે એન્ડ મારા જ ક્લાયન્ટ છે, તો એ કદાચ વધારે ડેફિનેટલી એનામાં વધારે ઇનપુટ ને ક્રિએટિવિટી આપી શકશે, રેધર દેન થિંકિંગ દેટ ઇઝ માય હોલ ફર્મ project. You should any damn thing if you do the business in any, it is yours. If you think yours, then અંદરનું મોટિવેશન એ જ છે કે મારું છે, તો એના હિસાબથી એ વધારે થિંક કરી શકે કે ના આ મારું જ પ્રોડક્ટ. એટલે મારે એને વધારે સારી રીતે કરવું જોઈએ. રાધર અપાર્ટ ફ્રોમ ધી ફાઇનાન્શિયલ મોટિવ્સ જે આપણે આપતા જોઈએ. Because my field is creativity, so unless you don't create by yourself, otherwise you cannot come up with the ideas. રાઈટ. Yes. ગુડ, થેન્ક યુ સો મચ. તો એટલે આમાં થોડુંક એડ કર્યું છે મેં કે વોટ વી કેન એડ ટુ મેક આર બિઝનેસ મોર પર્પઝફુલી, મોર ઇમોશનલ, કે જેથી કરીને આપણને કામ કરવાની મજા આવે. સો ડુ નોટ મેક યોર ઓન ડિસિઝન. તમે જેમના ઉપર એ જવાબદારી મૂકી છે એના ઉપર ભરોસો કરો, એને ડિસિઝન લેવા દો, તમે ડિસિઝનમાં સાથે ઊભા રહો, રાધર દેન નહીં આમ જ કરવાનું છે, નો તું કહે તેમ, પછી ધીરેથી મમરો મૂકવાનો, પણ આ ઓપ્શન પણ તો જોઈ લેજે, રાઈટ. તો એ સામેવાળો વ્યક્તિ વિચારે છે, આ શીખ્યું પણ છે, અનુભવ્યું પણ છે, એટલે આ હું શેર કરી શકું છું. દેન યુ કેન સે દેટ કે બીજાના પરસેપ્શનથી પણ તમે જુઓ. 3D મૂવીઝ જોવા છે, 5Dsમાં ગેમ્સ રમવા માટે બચ્ચાઓને લઈ જઈએ છીએ, તો આપણો બિઝનેસ આપણે એક જ વ્યૂમાં જોવો છે, એને પણ અલગ અલગ વ્યૂમાં જોવાની કોશિશ આપણે કરવી જોઈએ. સો લાઈક આ બધા ઓપ્શન્સ છે કે મારો જે બિઝનેસ છે દેટ ઇઝ નોટ ઓનલી બેનિફિશિયલ ટુ માય કંપની, રાધર દેન ઇફ હું મારી સોચને વધારે એક્સટેન્ડ કરી શકું છું કે એ સ્ટેક હોલ્ડરથી ઉપર જઈને મારી સોસાયટીને, આખા સમાજને માટે શું સારું કામ કરી શકે છે, ડેફિનેટલી દેટ બિઝનેસ વિલ ગ્રો. એમાં વાર લાગી શકે છે પણ એમાં ફેલ્યોર નથી આવતું, કારણ કે તમે કોઈ બીજાના ભલા માટે કામ કરો છો. લાઈક તો એ તમારું કામ આગળ વધશે. એટલે જે તમારો એમ્પ્લોય છે એને ફ્રી થિંકિંગ કરવા દો, એને એના થિયરી પર ભરોસો કરો, પછી એને એક્શન્સ લેવા દો જાતે. તો આ બધી નાની નાની બાબતો જે છે એ નાની નાની બાબતો ભેગી થઈને ક્યુમ્યુલેટિવલી ઇટ વિલ ડેફિનેટલી ગીવ યુ અ બિગ સક્સેસ. તો તમે તમારા ક્લાયન્ટને કન્વિન્સ કરવા માટે તમારા જે કલીગ છે, તમારા હાથ નીચે જે એમ્પ્લોય છે, એને કેવી રીતે મોટિવેટ કરો છો? First, I focus on my own learning. ઓકે. Wherever are the gaps and wherever I feel that these are my weak points, that I will improve myself first. And if I am expecting something out of somebody, I have to know that first very strongly before
expecting anything out of my juniors or my subordinates or my colleagues. પણ આઈ વોન્ટ લાઈવ એક્ઝામ્પલ્સ કે તમે એવો એક એક્સપિરિયન્સ શેર કરો, રાઈટ, જે એવું કહી શકે કે ના તમે તમારા જુનિયરના ગ્રોથમાં ડેફિનેટલી સાયલન્ટલી, પેસિવલી કે એક્ટિવલી એક રોલ ભજવ્યો અને એનો ગ્રોથ થયો. હમણાં જ અમે અમારું નવું કલેક્શન આપીએ છીએ, તો મારો માસ્ટર કહે છે કે ના મેડમ આ કટિંગ આવું નહીં થાય. મેં કીધું ઓકે, તારું સારું, તને વધારે નોલેજ છે, તું કર, બગડશે તો પણ વાંધો નથી, તું કર. એને કર્યું અને બગડ્યું, કંઈ વાંધો નહીં. મેં કીધું આ એક ગયું, પણ હવે બે ભેગા મળીને નક્કી કરીએ કે કેવી રીતે કટિંગ થાય. અને જ્યારે મેં મારી રીતે એમને કટિંગ કરાવ્યું, થયું બરાબર, ત્યારે એમણે મને થેન્ક યુ એટલે કીધું કે હું નવું શીખ્યો ને તમે મને કશું લડ્યા નહીં કે કેમ કપડું બગાડ્યું. રાઈટ. તો ત્યારથી અમે ટીમ વર્ક કરીએ છીએ. વાહ. અને દરેક વસ્તુનું એપ્રિશિએશન, એ સારું કરે તો એને એપ્રિશિએશન આપું છું કે નહીં ભાઈ તે બરાબર કર્યું, મારી ભૂલ હતી. મારું ઓટોમોબાઈલ્સનો બિઝનેસ છે, એટલે મોર્નિંગમાં માણસોને જ, વર્કશોપના માણસને અને સેલ્સના માણસને સાથે બેસાડીને એને પૂછીએ આજે એવું તો શું કરવું છે કે વધારે ગાડી વેચી શકાય ને સર્વિસમાં ગાડી વધારે મંગાવી શકીએ. એટલે એ લોકોએ જે વિચાર્યું હોય એટલે એ લોકો શેર કરે કે આજે હું આટલાને ફોન કરી દઉં છું, તો એ દિવસે એને જે જ્યારે પૂછીએ ને તો એ દિવસે 100-150 કોલ એ સેલ્સનો માણસ એક જ કરી દે છે. અને સર્વિસવાળો માણસ પણ એને પૂછ્યું હોય કે આજે તું શું કરવાનો છે, એટલે કે હું બધા આપણા જે જૂના છે તે લોકોને સર્વિસ માટેનો હું સામેથી ફોન કરીશ. એટલે જે દિવસે અમે એને કહેતા હતા ને કે આજે તું ફોન કરવા બેસ, તો એ બહાના બતાવતો હતો કે નહીં ફોન કરે, અને નહીંતર આવી રીતના સામેથી એને પૂછે એ દિવસે ડેફિનેટલી એણે 1-2 બુકિંગ તો લઈ જ લીધા હોય. જોયું, અનધર વે ઓફ ડુઈંગ બિઝનેસ ઇન અ સ્માર્ટ વે. આપણે એને આપી નથી દેતા, પૂછીએ છે તું શું કરશે, પ્લીઝ. પ્રોફેશન બાય LIC એડવાઇઝર. જી. 2004ની વાત કરું છું. મારી પાસે એક લેડી આવેલી હતી જે વિડો હતી, જસ્ટ એના હસબન્ડ એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયેલા હતા. હવે એ આવેલા હતા મારી પાસે ઇન્સ્યોરન્સ લેવા માટે, રાઈટ, અને કાસ્ટ બાય જૈન હતા. એમણે મારી પાસે ઇન્સ્યોરન્સ બી લીધો, પણ મને એક થોટ આવ્યો કે કદાચ હું આને જો એડવાઇઝર બનવાનું કહું, બિકોઝ એમાં ક્વોલિફિકેશન એટલું ત્યારે જોઈતું નહીં હતું, તમે 12th બી પાસ હો તો તમે કરી શકો. તો મેં એમને એડવાઇસ કર્યું, એમણે કદાચ મારું એટલે એડવાઇસને એટલી ગમી, એમણે સિરિયસલી એની પર ફોકસ કર્યું, ટ્રેનિંગ લીધી, એ LIC એડવાઇઝર બન્યા. એ વર્ષમાં એમણે મારા કરતાં વધારે કામ કર્યું. બોલો. બિકોઝ એ જૈન હતા, સરગમ આખું જૈન કોમ્યુનિટી, ને આ લોકો એવું માને છે જૈન કે અમે એક કોઈ બી ગરીબને કે કોઈ બી એક આવા લેડીને મદદ કરીએ ને તો અમે ઘણું બધું દાન કર્યું. તો એ વખતે 4 કોમ્પ્લેક્સમાંથી લગભગ બધા જ એમની પાસે ઇન્સ્યોરન્સ લેતા હતા. તો એ આજે લેડી મને એટલું અપ્રિશિએટ કરે છે કે તમે મને ઘરે બેસીને બી હું કેવી રીતે કામ કરી શકું ને તે તમે મને શીખવાડ્યું, જેના લીધે મારા બચ્ચા એટલે બંને કિડ્સ હતા એ લોકો એજ્યુકેટેડ પણ થયા અને એ લોકોએ સારું પોતાનું આગળ નામ બી કર્યું, અને આજે બી સ્ટીલ એટલું જ ફાઇન કામ કરે. વાહ ભાઈ વાહ, સરસ. ધીસ ઇઝ સમથિંગ that has been done for the betterment of the society, લોકોના સારા માટે. એટલે કદાચ તમે પોલિસી જે અમાઉન્ટમાં મેળવ્યાનું જે બી એવોર્ડ કે એવું કશું મળ્યું હશે એના કરતાં આ વસ્તુ તમને સેટિસ્ફેક્શન વધારે આપતી હશે, રાઈટ? વાહ. સો લાઈક આવું કામ કરતા રહેવું છે આપણે. અગર જો બહુ જ મોટા પર્સપેક્ટિવમાં વિચારીએ તો યુનિવર્સની અંદર બહુ જ બધી આકાશગંગાઓમાંની એક આકાશગંગાના બહુ બધી સૂર્યમાળાઓના એક સૂર્યમાળાના એક ગ્રહ પૃથ્વીના બહુ બધા ખંડ, એમાંના કોઈ એક ખંડના, એક દેશના, એક રાજ્યના, એક શહેરના, એક નાના એરિયામાં વસતા એક નાનો જીવ, બરાબર. અને આપણે એમ વિચારીએ છીએ કે મારી સાથે જ આવું કેમ, મારા જ બિઝનેસનો ગ્રોથ થવો પહેલાં જોઈએ, વોટ એવર ઇટ ઇઝ. તો આપણે આપણા આઈને રાવણ જેટલો મોટો બનાવી દઈએ છીએ, લાઈક. પણ બધાને હાથમાં પકડવો પેલો નાનકડો આઈવાળો જે છે ને એપલ, એ ગમે છે. તો પછી બીજાના દિલમાં સમાવવા માટે એ મોટા આઈને નાનો આઈ કેમ ના કરી શકીએ, એ આપણે વિચારવું જોઈએ. અને આપણો બિઝનેસ પણ એ જ રીતે જો ચલાવીએ તો ડેફિનેટલી એમ શ્યોરલી તમારા બધા પાસે વધારે અનુભવ છે બિઝનેસનો, એટલે
એ વાતમાં તમે હા પાડશો જ કે યસ તો પ્રોગ્રેસ વધારે છે. એટલે આ જે સેલ્ફની વાત કરીને હજી આગળ થોડી કરીશું, પણ અત્યારે તો આપણે આગળ ચાલીએ કે એમ કહેવાય કે તમે તમારા હાથ નીચેનાને કેટલી ફ્રીડમ આપો છો. સાસ ભી કભી બહુ થી યાર, તમે પણ ક્યારે તો એ લેવલે હતા ને, તો કેમ તમે બીજાને પ્રોગ્રેસ કરવા માટે હેલ્પ ના કરી શકો? તો એમને ફ્રીડમ આપીએ, એમની વાતોને સાંભળીએ, એમને ઓળખીએ. અને વિઝડમ એવું કહે છે કે હાર્ટ ઓફ ઓલ ધ બિઝનેસ ઇઝ અલ્ટિમેટલી પીપલ. લોકો માટે તમે કામ કરો છો, રાઈટ? એટલે લોકો માટે કામ કરો છો, પીપલ. તો તમારો પર્પઝ શું છે? તમે કોને માટે કરો છો? આ પ્લેનેટ બહુ જ જરૂર છે, બહુ જ જરૂર છે. તમે એમ બહાર નીકળો ને તમને એટલી બધી જરૂરિયાતો દેખાય કામ કરવાની. નાનું પશુ, પંખી કે નાનો છોડ, બહુ બધી જગ્યાએ આપણને એવું લાગે કે અહીંયા મારે કામ કરવાની જરૂર છે. કોઈ ગરીબ વ્યક્તિ, એટલે તમારો પર્પઝ શું છે? પૈસા કમાવાનો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું અંગત પણ એવું માનું છું. અને મારા વિઝડમનું હાર્ટ અત્યારે તો, જો હું આને મારો બિઝનેસ ગણતી હોઉં તો મારી સામે જ બેઠા છે. તો તમે બધા મારા બિઝનેસનું અત્યારે હાર્ટ છો. મારે માટે તમને સેટિસ્ફાઈ કરવા એ સૌથી મોટું મારું અત્યારનું ટાસ્ક છે. તો એક ક્વેશ્ચન છે કે આપણે ઓલવેઝ આ બધી દુનિયાની મર્યાદાઓમાં કે વી આર સમ બાઉન્ડ્રી ઇઝ ધેર આઉટસાઇડ. છેલ્લે ક્યારે તમે રમ્યા હતા? દોડાદોડી કરી હતી? પકડાપકડી કરી હતી? મને જવાબ નથી જોઈતો મનમાં. કેટલો સમય થયો? મેજોરિટી લોકોનો જવાબ મને ખબર છે. મોસ્ટ હેપીએસ્ટ પાર્ટ ઓફ અવર લાઈફ બધાને ખબર છે. કેમ? એ મારો સવાલ છે. કેમ? સમજ નહીં હતી? શું વાત કરો? નાનું બાળક તો બહુ સમજે એમ. યસ, કેરફ્રી હો. પછી ઇનોસન્ટ. પછી લોકોને જજ નથી કરતા, અને લોકો તેનાથી કંઈ ફરક નથી પડતો. મેનું ઘી પગ પેંડા. રિસ્પોન્સિબિલિટી એવું આપણું માનવું છે. હા, એવું આપણું માનવું છે. એને પોતાને ખબર છે કે એને પોતાને શું રિસ્પોન્સિબિલિટી છે. હા, એ કહી શકાય. પણ એના સિવાય પણ બહુ બધા ઇમ્પોર્ટન્ટ કામ એક બાળકે કરવાના હોય છે. એ તમે બાળક બનેલી જે સ્મૃતિ જો રહી હોય ને તો આપણને ખબર પડે, અધરવાઇઝ ન પડે. એટલા માટે આને હું કનેક્ટ કરી શકું કે 25 વર્ષ એજ્યુકેશનમાં કામ કર્યું ને આ જ કામ કર્યું, એટલે ડેફિનેટલી આપણે એવું ના કહી શકીએ કે એને કોઈ જવાબદારી નથી. બિચારાને ટ્યુશન જવાનું, આ એક્ટિવિટી, પેલી હોમવર્ક, પેલી નોટબુક, ફલાણો એસે, ઢીકણો પ્રયોગ. માય ગોડ, મમ્મી એને દોડાવ્યા જ કરે છે. મમ્મી એને પૂછે છે તારે જવું છે? જો નીલા આંટીની દીકરી જાય છે, આપણે જવાનું છે. જો પેલો તો જો સ્કેટ 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 ધ વર્ડ સ્કેટિંગ કરવા જાય છે. નથી આવડતું. તું થોડું રાઈસ એન્ડ દાલ ઈટ કરી લે ને બેટા. અરે ભાઈ, ગુજરાતીમાં બોલાય, કંઈ વાંધો નથી. નહીં એને ગુજરાતી આવડે, નહીં એને ઇંગ્લિશ આવડે. પછી તો અત્યારે કેટલા લોકો નાનકડી એક રમત રમવા તૈયાર છે? જેટલા લોકોએ પહેલી 2 કે 3 સેકન્ડમાં હાથ ઊંચો કર્યો છે, ઓનેસ્ટલી બહાર આવી જાઓ. જલ્દી 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 જલ્દી. પહેલી 2-3 સેકન્ડમાં જ, ઓનેસ્ટલી. હવે કૃષ્ણા ચીટ લઈને આવી છે. દરેક જોડીએ એક જ ચીટ લેવાની છે. એક જ ચીટ લેવાની છે. તમારે 2 જણાએ જ વાંચવાની છે, બીજા કોઈને બતાવવાની નથી. તમારી જોડી સાથે, રાઈટ? ફટાફટ, જલ્દી 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 જલ્દી. હવે આ ચીટમાં એક સેન્ટેન્સ લખેલું છે, બહુ મનમાં વાંચજો. મનમાં વાંચજો. ઇફ ગુજરાતીમાં છે. ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક મી. હવે તમારે એ જે સેન્ટેન્સ તમે હવે એક કામ કરો, પાર્ટનરની સાથે તમારી ગમતી જગ્યા પર બેસી જાઓ. મને એક વાક્ય મળ્યું છે કે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. સપોઝ આઈ હેવ અ સેન્ટેન્સ, મને જે સેન્ટેન્સ મળ્યું પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ, તો મારે એવો સીન એક્ટ કરવાનો જેમાં મને જે પ્રોબ્લેમ મળ્યો છે અલ્ટિમેટલી એમાંથી મારો પ્રોગ્રેસ થયો છે એવું કહ્યું પ્રેઝન્ટ કરે છે. હેલો, ગુડ ઇવનિંગ.
સ્વાતિબેન, આજે આપણે પેલા કેન્ડિડેટના ડોક્યુમેન્ટ્સ લેવા જવાના છે, તો કેન યુ ગો ધેર હોમ? બહુ ખાસ નહીં, આપણે પાલમાં આપણી ઓફિસ છે, ઉમરા બ્રિજથી તમારે વેસુ જ જવાનું છે, તો એ થઈ જશે આજે? મેડમ, તમને ખ્યાલ છે કે ઉમરાથી તમે એક બાજુ એમ તમે કહો છો કે અહીંયા કે તમારી ઓફિસથી ઉમરા જવાનું છે ને ઉમરાથી પછી વેસુ, એટલે કેટલું બધું ડિસ્ટન્સ થાય છે તમને ખબર છે? એટલા બધા ડિસ્ટન્સ મારે આજે ટ્રાવેલું નથી કરવાની, આજે મને નહીં ફાવે, મને નહીં ફાવશે. તમને એવું થઈ શકે તમે કોર્ડિનેટ કરી શકો એ ફેમિલી સાથે, અને કેન યુ મેનેજ કે એ લોકો અડધે રસ્તે આવે, અડધે તમે જઈ આવો? તમે એવી રીતના તમે આજે ને આજે જ મને કહી દો કે મારે આવી રીતના મેનેજ કરવાનું છે. શરૂઆતમાં કહો, તમે મને સવારે પણ ફોન નથી કરતા અને તમે રાત્રે મને એકચ્યુઅલી તમારે આગળથી કહેવું જોઈએ. અત્યારે તો મારી પાસે વ્હીકલ નથી, તમે મને વ્હીકલ આપો ને તો પણ મારાથી એટલે બધે દૂર જવાય ને એવી મારી ક્ષમતા આજે નથી. કંઈ નહીં સ્વાતિબેન, હું સમજી શકું છું તમે ચોક્કસ રીઝનને લીધે જ ના પાડી હશે. તો મને લાગે છે કે તમે ફાયર થઈ જશો. તમને એવું લાગે છે કે નાની વાત માટે તમે એક નોકરીથી હાથ ગુમાવશો, એવું તમને લાગે છે? હંમેશા મને એવું લાગે છે કે સ્ટાફ જે હોય, સ્ટાફને થોડુંક તો તમારે, હું તમને કઈ રીતના કહી રહી છું ને તે તમારે એકચ્યુઅલી જોવું જોઈએ. પણ કંઈ નહીં, તમે સમજતા જ નથી. ઇટ્સ ઓકે, નો વરી, આઈ વિલ નોટ નાઉ કમ વિથ ધી ઓફિસ. She has not been able to explain the urgency. કામ કેટલું અર્જન્ટ છે એ પહેલાં એણે એમ્પ્લોયને સમજાવવું જોઈએ ઓર્ડર આપતા પહેલાં કે ધીસ ઇઝ ધ સિચ્યુએશન ફોર વિચ આઈ નીડ યોર હેલ્પ, અને મે બી ઇટ્સ નોટ ઇન યોર ડેલી રૂટીન, આઉટ ઓફ ધ રૂટીન છે, પણ ધીસ ઇઝ વેરી રિક્વાયર્ડ ફોર મી ટુડે. That is how she should have explained. मैम, मुझे तो पहले ये बताइए कि आपको लेना किसके लिए है? मेरे लिए लेना है तो। आप हाउस वाइफ है कि वर्किंग है? नहीं, वर्किंग है, वर्किंग। ओके, आपका हर रोज का कितना किलोमीटर होता है? 10 to 12 किलोमीटर ऐसा। 10 to 12 किलोमीटर। तो मैम ये आपके लिए एकदम परफेक्ट बाइक है, तो आप यही ले सकते हैं। ओके, तो प्राइजेस का क्या रहेगा फिर? इसमें है 77,000 से स्टार्टिंग रेंज है। आपको पासिंग वाला चाहिए कि बिना पासिंग का चाहिए? बिना पासिंग का। हाँ, तो मैम ये 77,000 का है। ओके, और इसका माइलेज का क्या रहेगा? इसमें आएगी 80 किलोमीटर्स आएंगे। ओह, इतना कॉस्टली? इससे अच्छा तो मैं पेट्रोल वाला ले लूँ। नहीं मैम, पर आप ये मतलब आपके लिए ये परफेक्ट रहेगी। आप पेट्रोल का खर्चा आपको हर रोज़ लगता है, इसमें आपको ना तो खर्चा लगेगा ना कुछ भी नहीं, तो आप ये चलाने में आपको सबसे आसानी रहेगी। बिल्कुल भी पेट्रोल नहीं जाएगा तो आपका हर रोज़ का खर्चा नहीं होगा, आप आसानी से घर से चार्ज कर सकते हैं। ओके, और फिर चार्जिंग अगर घर पे ना इन बिटवीन हो जाए, इन बिटवीन रास्ते में कुछ दिक्कत हुई तो फिर? कुछ नहीं होगा मैम, पर ये गाड़ी आप पेट्रोल में ना जाके इसमें ही जाइए। चार्जिंग का कितना रहता है उसका टाइमिंग? चार्ज कितने देर तक हम? मतलब कम से कम टाइमिंग में, मतलब 3 घंटे में फुल चार्ज हो जाएगा। पर फिर भी प्राइजेस कुछ ज़्यादा है। मैम नहीं ज़्यादा है, आप ये टोटल कैलकुलेट करोगे, पेट्रोल व्हीकल के साथ इसका कैलकुलेट करोगे तो आपको ये मुफ्त लगेगी गाड़ी। मुझे थोड़ा कंपेयर करके बताएंगे कि अपने पेट्रोल वाला? पर आप एक बार यही गाड़ी लेकर देखिए मैम। ओके, थैंक यू। હું આવી રીતે પેઇન્ટિંગ્સ પણ બનાવું છું, એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરું છું, કસ્ટમાઇઝ કરી આપું છું, ઓર્ડર વર્ક લઉં છું. ઓકે, નાઇસ. એકચ્યુઅલી પ્રોબ્લેમ છે? હા, યસ. ઓકે. એકચ્યુઅલી કામ ઘણું બધું છે, પણ થોડો છે ને આમાં 7-8 hours કન્ટિન્યુઅસ કામ કરું છું ને તો આ બધું પેઇન બધું થાય છે, એટલે ને હજુ મારે 10 hours જેવું કન્ટિન્યુ કામ કરી શકું ને એ ટાઈપનું મારું ટાર્ગેટ છે. Can I give you one advice? Sure. Why don't you join any exercise class, or maybe to mobilize your muscles and to improve your fitness, so you can give more work efficiency into your work and to get more output from your business. એટલે તમારે વધારે પ્રોજેક્ટ્સ બી તમારાથી થાય, તમે ટાઈમ બી વધારે આપી શકો, એન્ડ વોટ એવર યોર ડ્રીમ ઇઝ ઇટ કેન બી એકચ્યુઅલી હું શેર કરવા માંગીશ મારું ડ્રીમ જહાંગીર આર્ટ ગેલેરીમાં સોલો શો કરવાનું છે, એટલે એના માટે મારે કમસે કમ 12 hours કામ કરવું પડશે. એટલે મારે મારી હેલ્થને પણ એટલું સાચવવાનું છે, કારણ કે જહાંગીરના દરવાજા એક વખત ખુલશે એટલે પછી મારા માટે મારા ડ્રીમ, મારું પૈસાના પણ દરવાજા ખુલશે અને મને બહુ મોટા મોટા પ્રોજેક્ટ મળી શકે છે. તો એ 12 કલાક તમે કામ કરવા માંગો, બરાબર? હવે તમે કહો છો હું 10 કલાક
પેઇન્ટિંગ કરવાની છું, હવે તમે 4 કલાકમાં થાકી જશો તો ત્યાં કેવી રીતે કરશો? સાચી વાત છે. હા, બટ ઓબ્વિયસલી તમે ટીમ બી એડ કરશો, પણ તમારું ઇનપુટ બી 40-60% જેવું તો હશે. ટીમ હશે તો બધું તો ટીમ પર તમે નહીં રિલાયબલ થઈ શકો. સો ફર્સ્ટ યુ હેવ ટુ મેક યોર સેલ્ફ સ્ટ્રોંગ ઇનફ કે તમે સારી રીતે પેઇન્ટિંગ કરી શકો અને સારું આઉટપુટ મળે, તમને સારા પ્રોજેક્ટ્સ મળે, સો યુ કેન અર્ન મોર મની એન્ડ તમારું જે ડ્રીમ જે છે એ બી તમારું પૂરું થાય. ઓકે, શ્યોર. આઈ વિલ કોન્ટેક્ટ યુ સૂન. आई एम आर्किटेक्ट कृतिका शाह. आप किस में हो? हम टेक्सटाइल में हैं. वेलकम. ओके. आपको क्या चाहिए बताइए, हम आपकी क्या सर्विस दे सकते हैं? आज हम ये महफिल में है वेयर वी आर कमिंग फॉर द विजडम के ये इसमें तो आई एम वेरी ग्लैड दैट यू मेट मी बिकॉज आई एम एन आर्किटेक्ट एंड मेरे एक क्लाइंट है, उनको एक पूरा हाउस बनाना है. बट आई वॉज थिंकिंग इन दैट लाइन के आप तो प्रोडक्ट टेक्सटाइल में हो, जो हम कपड़े जो सोफाज है दैट वी मेक फ्रॉम फैब्रिक, ठीक है, देन वी हैव हम लोगों के पास आपको ऐसे कपड़े या ऐसी प्रोडक्ट दे सकते हैं जो आप सोच नहीं सकते, वैसे प्रोडक्ट भी हमने बनाए हैं. तो आई थिंक मैं आपके वहाँ पे आती हूँ वेयर वी कैन डील विद द होल हाउस विद अ डिफरेंट कॉन्सेप्ट वेयर आपको ऐसी चीज़ें दे सकते हैं. जैसे एग्जांपल मैं आपको बताता हूँ कि आप अपनी एक विंडो बनाइए, विंडो पे पूरी दुनिया कपड़े लगाती है कांच के ऊपर. हाँ, हम आपको कपड़ा ही देते हैं कांच की जगह. अरे वाह, वेरी नाइस. उसमें आप देख भी सकते हो बाहर, वो फूटेगा भी नहीं, टूटेगा भी नहीं, उसकी लाइफ भी बहुत अच्छी. बट एक ही चीज़ है उसकी, हमने इसको इनोवेट किया है तो वो बहुत महंगा है. क्या आपके जो जिसके आर्किटेक्ट कर रहे हैं आप वहाँ पे वो क्लाइंट को कुछ पैसे की वो नहीं है, ही वांट्स द यूनिक हाउस. सो आई थिंक इफ द विंडो कैन वी मेक, द स्टेयरकेस आल्सो कैन वी मेक, राइट? राइट. या, सो डन डील. थैंक यू. आई एम कमिंग सून टू योर प्लेस. थैंक यू. Hi Shilpa. Hi ma'am. Actually Navratri is coming very soon. તો આપણે કંઈક શું નવું કરવું છે આ વખતે? તો નવરાત્રિમાં તો બધા આ ઘાઘરા ચોલી અને જ્વેલરી and it's so common and so much of competition is there. ઓકે, સો આઈ થિંક આપણે કંઈક નવું લઈને આવીએ કે જેનાથી આપણું પણ પ્રોફિટ થાય અને માર્કેટમાં જે છે આપણું વધારે સેલિંગ થાય. તો ઓકે, I then will give you an idea કે હમણાં ટેકનિકલ ટેક્સટાઇલ કરીને એક વસ્તુ, એક કાપડ આવે છે જે બહુ સુંદર હોય છે, પર એના ઉપર પાણી પડે તો આ કપડાં ભીનું નહીં થાય અને એની કલર એવી રીતે રિટેન થાય એન્ડ દેટ ક્લોથ ઇઝ વેરી બ્યુટિફુલ. તો આપણે આ વખતે બધું ઘાઘરા ચોલી એનાથી બનાવીએ, જે ઇવન જ્વેલરીમાં જે બુટાઝ એ બધું જે યુઝ થાય એ બધું આપણે આ ક્લોથથી બનાવીએ તો આપણું કંઈ નવું કોન્સેપ્ટ હશે. અને એકચ્યુઅલી હવે એવું છે કે ક્લાઇમેટ ચેન્જને લીધે વરસાદ પણ ગમે ત્યારે આવે છે, તો નવરાત્રિમાં તો આવે જ છે. ઓકે, સો ઓપન ગ્રાઉન્ડ્સ ને બધું હોય ત્યાં પણ વધારે સારું ચાલશે. ઓકે, સારું. તો આ વખતે આપણે ડેફિનેટલી ટેકનિકલ ટેક્સટાઇલ્સ યુઝ કરીએ અને નવું કોન્સેપ્ટ કઈ લાવીએ જે તે અમારો એમાં કોઈ કોમ્પિટિશન નહીં હોય. થેન્ક યુ. મમ્મી યાર મારા એક્સપેન્સ બહુ વધી ગયા છે, મને હાઈ હીલ્સ જોઈએ, નવા કપડાં જોઈએ અને પૈસા જ નથી. તમે જે આપેલા એ બધા જ મમ્મી, હવે મને બીજા પૈસા આપો નહીં તમે. બેટા પહેલાં આપણા કોને પર કોન્સન્ટ્રેશન કરવાનું, એજ્યુકેશન, પછી બિઝનેસ. આપણે જ્યારે આપણા ખર્ચા અને એ કરવું હોય તો આપણે ખર્ચાને એના પર ધ્યાન આપવું હોય તો આપણે ઇનોવેટિવ આઈડિયાઝ લગાવો તો આપણો બિઝનેસ ગ્રોથ થાય. આપણે સેવિંગ્સ કરવું પડે બેટા. આપણે હમણાં આપણી કંઈ એટલી કેપેસિટી નથી કે આપણે ફાલતુના ખર્ચા કરીએ. આપણે આપણું એક નામ કમાવવું છે, ફેમ કમાવવું છે. તું આજે એક સારી ડિગ્રી લે અને જે તને પછી ગમતું હોય તે તું પોતાના ઈરાદાથી લઈ શકે, તને કોઈની રોકટોક ના થાય. એટલે તારું પહેલું ક્રાઇટેરિયા હોવું જોઈએ સેવિંગ્સ. પછી આપણે બિઝનેસ ભણીને બિઝનેસ કરવાનો હોય તો આપણે ઇનોવેટિવ આઈડિયા, ક્વોલિટી મેન્ટેન કરવાની, માર્કેટિંગ કરવાનું, તો આપણી પાસે સારું લોક અને કોન્ટેક્ટ્સ વધે. ઓકે. ઈશાબેન,
આ બેલેન્સ શીટ શું બતાવે છે? માર્કેટિંગની કેટલી સ્ટ્રેટેજી કરી, સાવ ફેલ ગયા. કારણ આપો. જુઓ ગાયત્રીબેન, મેં તો બહુ કોશિશ કરી મારા તરફથી, પણ માર્કેટ પણ ડાઉન હતું અને હું મારા પ્રયત્ન છતાં પણ હું કંઈ કરી નહીં શકી આમાં વધારે. તમે માંગ્યું એ બધું આપ્યું, સેલરી વધારી આપી, ઇન્સ્યોરન્સ આપ્યો, માર્કેટિંગમાં કંઈ નહીં. મારે શું કરવું? ઇન્ક્રીમેન્ટ કટ કરું કે નોકરીમાંથી કાઢું? જો મેડમ, તમે મને નોકરીમાંથી કાઢશો ને તો મારો ઇન્ક્રીમેન્ટ અટકાવશો ને તો પણ વાંધો નહીં, પણ આપણે છે ને એમ્પ્લોય સાથે એની રિક્વાયરમેન્ટ સમજવી પડે અને એની સાથેનો અપ્રોચ પણ બદલવાની જરૂર હોય એવું મને લાગે છે. મનીષાબેન, મને કંઈ સમજ ના પડે, મને પ્રોફિટ જોઈએ. બરાબર? માર્કેટિંગ સ્ટ્રેટેજી બદલો, તમે બદલો, સેલેરી બદલો, મને પ્રોફિટ જોઈએ. આપણે એમાં વિચારીને કામ કરીશું. હવે મેં હમણાં એક સરસ હાઉસ બનાવ્યું છે મારે પોતાને રહેવા માટે, અને એકદમ દિલથી બનાવ્યું છે. તો એના માટે એટલું સરસ પેઇન્ટિંગ તમે મને બનાવી આપો કે હું મારા ઘરમાં લગાવી શકું. ચોક્કસ પારુલબેન, 5-1 દિવસ પછી આપણે પાછા મળીએ. હા, સારું. માનસીબેન, થઈ ગયું તમારું પેઇન્ટિંગ? પારુલબેન, કરવા તો દો, હવે કેટલું પછી હોય, પાછળ. હા, પારુલબેન લઈ જજો, તમારું પેઇન્ટિંગ રેડી છે. જરીક મને બતાવશો કે? આ જોઈ લો. અરે, તમે અહીંયા આ કલર કેમ યુઝ કર્યો? જરીક થોડો સોબર કલર યુઝ કરો ને, મારા ઘરમાં ડ્રોઈંગ રૂમમાં મૂકવાનું છે પેઇન્ટિંગ. સારું, ચલો. પારુલબેન જોઈ લેજો. હજુ પણ નથી બરાબર જમતું માનસીબેન, જરીક હજુ પણ ફેરફાર કરો તમે. એકદમ મારું હાઉસ એકદમ એટલું સરસ મોડર્ન બનાવ્યું છે ને કે એને સારું સમજાઈ ગયું. ચલો હવે જોજો પારુલબેન, આ લાસ્ટ છે. પારુલબેન, મારે બીજા પણ પ્રોજેક્ટ હોય છે એટલે હું વધારે સમય આમાં નહીં આપી શકું. એક જરીક રિક્વેસ્ટ કરું કે તમે આ કલરની જગ્યાએ આ બીજો કલર લો, જરીક ઓરેન્જની જગ્યાએ. બધું પહેલા નક્કી થાય, આમ ના હોય પારુલબેન. નહીં પારુલબેન, હું હવે જોઈ લઉં છું હજી એકવાર. આમાં તમને સેટિસ્ફેક્શન નથી એવું મને લાગ્યું છે. આટલું ઇરિટેશન કરવાવાળા કસ્ટમર્સ આવે એટલે મારો તો મગજ ફાટે. પણ માનસી, યાદ કરતે જ્યારે આ ધંધો, જ્યારે આર્ટિસ્ટ ચાલુ કર્યું હતું તારું પેઇન્ટિંગને એવું, તો કસ્ટમરનું સેટિસ્ફેક્શન તારું અપમોસ્ટ એમ હતું. 100% તારે આમાં તારું 100% આપીને ક્લાયન્ટને ખુશ કરવા જોઈએ. પારુલબેન, હવે જોઈ લેજો આપ. હવે તો એકદમ એક્સેલન્ટ, કંઈ કહેવા જેવું જ નથી. સરસ, તે મારું દિલ ખુશ કરી દીધું. થેન્ક યુ. યુ આર એક્સેલન્ટ. This was the તારી ફીસ ઉપરાંતનો પણ ચેક હું તને આપી દઉં છું. થેન્ક યુ. આ શું 1000 રૂપિયા વધારે આપ્યા તમે? તો થેન્ક યુ સો મચ. સર શું કહે છે? આપણો ધંધો જ્યારે આગળ વધી જાય ત્યારે આપણે છે ને જૂના કસ્ટમરની વેલ્યુ ભૂલી જાય છે. તેની યાદ આવે છે આપણે કે આપણે જ્યારે નવા ધંધામાં આવ્યા હતા ત્યારે આપણે કસ્ટમરની વેલ્યુ કરતા હતા. પછી જ્યારે જૂના થઈ જામી જાય પછી કસ્ટમરને સેટિસ્ફેક્શન ભૂલી જાય, ખાલી પૈસા પર ધ્યાન આપે. ઘણું બધું કામ હોય છે ત્યારે આપણે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. શું કામ હોય ત્યારે કરીએ, બહુ બધા પ્રોજેક્ટ્સ છે તો એકમાં પછી આપણે કેમિકલ પણ બહુ થઈ જાય. હા, मैं डिटेलिंग कम थी क्योंकि वो अगर पहले ही पूछ लेते कि कौन सा कलर चाहिए, क्या चाहिए, तो वो उसको 4 मेहनत कम करनी पड़ती. जब सक्सेस हो गए तो वो भूल गए थे मैंने अपना क्या दे करके मैंने ये किया था. जब तो इंट्रोस्पेक्शन बीच में आया ना तो 1000 रुपए का फायदा मिला. No, and I want to add that for the artists, like we are able to save fees some of them because to gain the artist, જે પૈસા એક્સ્ટ્રા આપ્યા એવા બહુ ઓછા ક્લાયન્ટ હોય. હું જે LICના પ્રોફેશનમાં છું એમાં અત્યારના ટોળા તો આ જ રીતે કામ કરે છે કે જે કંઈ બી કર્યું ને એના કરતાં બઢાવી ચડાવીને જ કહે છે અને એ રીતે જ લખાવે બી છે, એ રીતે જ એપ્રિશિએટ કરાવે છે. તો તમે જે મેં કર્યું છે એનું હું તમને થોડુંક એક લખાણ આપું છું. તમે એમાં થોડું જરા એડ કરીને તમારા રાઇટિંગમાં લખશો પ્લીઝ. જોજો તમે એડ તો 100% કરી શકાય, પણ એમાં કેટલું સાચું છે, કેટલું તથ્ય છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે બધા એ જ વસ્તુ કરી રહ્યા છે કે 5% વસ્તુ કરી હોય ને એને 95% બતાવે છે અને કદાચ એ જ વસ્તુ સોશિયલ નેટવર્કિંગ માટે કે કન્ટેન્ટ ક્રિએટર્સ કરી રહ્યા છે. પણ જ્યાં આ જગ્યા પર કદાચ હું તમને કહું કે તમે તમારા પ્રવાહમાં બધા જે ઘેટા ચાલે છે એનાથી થોડા અલગ થાવ અથવા તો હું ઘેટા તરીકે અલગ થઈ શકું
100% તમારા વખાણ કરશું, બધું જ તમને પ્રમોટ થાય એવું કરશું, પણ થોડું ક્રિએટિવલી કરી શકીએ કે તમારા ધંધામાં સપોઝ જે રીતે લોકો કમિશન, જે મિડલમેન જે કમિશન લે છે, તમે કદાચ એ વસ્તુ અવોઇડ કરો, અથવા તો તમે શું તમારામાં કરી શકો જેનાથી તમે અલગ થઈ શકો છો. તો આપણે એ જ વસ્તુને હું મારા સરસ શબ્દોમાં જો આપીશ તો આ લખાણ ચોક્કસ બધા કરતા અલગ થશે. તો ચોક્કસ આપણે એક ટોળામાં નહીં જતા, ટોળાથી કંઈ અલગ કરીએ. હા, તો આ રીતે તમારું પણ કંઈક અલગ દેખાશે. અને કદાચ નોર્મલી લોકો મને એવી રીતે જોઈ છે કે એમનું લખાણ બહુ સ્પષ્ટ છે, થોડુંક બોલી જાય છે, થોડુંક ઓછું બોલે છે, જે રીતે કન્વે કરવું નથી કરતા, પણ એટલું તો છે કે જે કહે છે તે સાચું છે. તો એ રીતે મારી ટ્રસ્ટવર્ધીનેસ તમને પણ હેલ્પફુલ થશે અને આ રીતે આપણે આગળ. હા, તો અવનીબેન, મને તો આ તમારી પાસે આવીને વધારે સારું મને જાણકારી મળી. હું તો જેમ ટોળા બધા જાય છે એ રીતે જ હું કરવા માંગુ છું કે આપણે સોશિયલ મીડિયા પર બહુ બધું જૂઠું નાખી દઈએ, આપણે પેપરમાં થોડું લખાવી દઈએ તો મારા માટે બધું લખી દો. પણ આજે તમે મને બહુ સારું કહ્યું કે આપણે કંઈક અલગ કરીએ, એમાં તમે તમારું પણ ખોટું નહીં હોય, સાચી જ વસ્તુ હોય, તો હું એ વસ્તુને એપ્રિશિએટ કરું છું. જે સેન્ટેન્સીસ હતા, if you can relate with the skits, with the improvisations presented over here, મેં બે રીતે મૂક્યા હતા દરેકને. મારે પૈસાદાર થવું છે વિધાઉટ પ્લાનિંગ, પણ મારે પૈસાદાર થવું છે પ્લાનિંગ સાથે. સેકન્ડલી, કસ્ટમર વિશે વિચારું તો ફાયદો ખરો, કે હું માત્ર કોમ્પિટિટર વિશે વિચારું તો ફાયદો છે. સો એટલે તમે અગર રિલેટ કરી શકતા હો કે કઈ સ્કીટ કે કયો ડાયલોગ કોની સાથે જાય છે, આટલું બધું માર્કેટિંગ કર્યું તોય કંઈ ના થયું, અને હું માર્કેટિંગ કર્યા જ કરીશ ટિલ ધી લાસ્ટ બ્રેથ ઓફ માય લાઈફ. ગમે તે થાય, હું મારું કામ છોડીશ નહીં. બોસનો ઓર્ડર તોડું તો શું થશે, અને તોડું જે થશે તે જોયું જશે. અને ટોળામાં તો હું ઘેટું અને આઉટ ઓફ ધી બોક્સ. એટલે આ બધા જ એક બુકમાંથી 10 જુદા જુદા CEO વર્લ્ડ વાઇડ અમુક લોકોએ આપેલા સ્ટેટમેન્ટ છે. એ સ્ટેટમેન્ટનો ક્રક્સ મેં એક સેન્ટેન્સમાં કન્વર્ટ કરીને આઈ થોટ કે એ લોકોના વિશે તમારી સાથે વાતો કરું ઉપદેશાત્મક, એના કરતાં તમે શું એના ઉપર એક્ટ કરશો તે મને જોવું હતું. સો ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ ફોર મી. એક સરસ એક્સપેરિમેન્ટ પણ થયો. થેન્ક યુ સો મચ કે આટલી સરસ રીતે તમે વાત કરી. તો તમે બધા બહુ જ હોશિયાર છો, વેરી ટેલેન્ટેડ યુ ઓલ ગાઈઝ આર. સો વોટ ઇઝ મિસિંગ, શું ઘટે છે, કેમ આપણે હેપી નથી રહી શકતા? ધ મેઇન થિંગ ઇઝ દેટ કે જ્યારે આપણો ઇનર સેલ્ફ, આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણે એવી ચિંતા નથી કરતા કે કોણ મને જુએ છે, હું હસું છું, રડું છું, કેવી રીતે બોલું છું, ડ્રેસઅપ કેવી રીતે થાઉં છું, ઇટ ડઝન્ટ મેટર ટુ ઓલ. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, એક્સપેક્ટેશન્સ ફ્રોમ હુમ? બિઝનેસથી અલગ પણ તમારું એક વ્યક્તિત્વ છે. યુ આર હેવિંગ યોર ઓન પર્સનાલિટી દેટ યુ હેવ ચેન્જડ. વાય? બિકોઝ ઓફ યોર બિઝનેસ, બિકોઝ ઓફ હાઉ ધી અધર વિલ સી યુ, બિકોઝ હાઉ ધી અધર વિલ થિંક અબાઉટ યોર સેલ્ફ. અને કદાચ એને લીધે તમારો બિઝનેસ લોસ કરશે તો આ જે સ્ટ્રેસ છે, આ જે ચિંતા છે, એ બધાને, મને પોતાને પણ એટલી જ લાગુ પડે છે. એટલે સતત આપણે વિચારીએ છીએ અને એક્સપેક્ટેશન્સના વાઘાને કારણે આપણો આઉટર સેલ્ફ બદલાઈ જાય છે. એન્ડ કેમ બદલાઈ જાય છે, કોણ એવા એક્સપેક્ટેશન્સ આપણી પાસે કરે છે? સૌથી પહેલું નાનું બચ્ચું હોઈએ ત્યારે આપણા મા બાપ, રાજુ પોયમ ગા તો જમરે ચલ ખડા હો જા. મમ્મી પપ્પાને એમ કે એની પોયમ હું લોકો સમક્ષ મૂકું, એ ગાય, લોકો એના વખાણ કરે, એને તો ખબર નથી પડવાની. પણ આપણે કરતા હોઈએ છીએ આવું. મેં પણ કર્યું હશે, તમે પણ કર્યું હશે, અને જે હજી મમ્મી બનવાના હશે તે ભવિષ્યમાં કરશે. પણ ના કરે પપ્પા અને મમ્મી તો વધારે સારું છે. બાળકને એની જાતે ગ્રો થવા દેવું જોઈએ. બીજા કોણ? પિયર પ્રેશર, તમારા ફ્રેન્ડ્સ, પછી તમારા ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, તમે રિલેશનશિપમાં હો છો તેના એક્સપેક્ટેશન. મોટા થયા, કરિયર, હું કઈ લાઈન લઉં જેમાં મને વધારે પૈસા મળશે? અત્યારે શું બહુ ચાલે છે? અરે ભાઈ, જે બહુ ચાલે છે તે ચાલે છે, તું શેમાં ચાલીશ એ તો વિચાર. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તે કોઈ નથી વિચારતું. આપણે કરિયર કાઉન્સિલર પાસે ગાઈડન્સ લેવા જઈએ છીએ, એ બતાવશે આઈટીમાં જાઓ, કોવિડ પછી 10 વર્ષ સુધી હજી તો કંઈ થવાનું નથી, ફલાણું ઢીકણું આ તે. પણ તને કોડિંગ આવડે છે ભાઈલા, મારી બેન? પ્રોગ્રામિંગનો ઇન્ટરેસ્ટ પી ખબર છે? ઇમેજિનેશન છે? કલાકો સુધી કોમ્પ્યુટરની સામે બેસી રહીશ તો જા. પણ એવું કોણ પૂછે છે?
પૈસા શેમાં વધારે મળશે એવું પૂછીએ છીએ, એટલે પ્રશ્નો થાય છે. એટલે પ્રશ્નો પછી બોસની સાથે થાય છે. 12 કલાક કામ કરવું નથી ગમતું, અથવા તો તમારું જે ફ્રેમવર્ક છે એમાં તમને મજા નથી આવતી. ભલે 5 કલાકનું કામ હોય, ટાઈમ લિમિટ વધારવાની વાત નથી, ઓછા ટાઈમ લિમિટમાં પણ કદાચ એ કામ કરવું તમને નહીં ગમે. એના આ બધા મુખ્ય રૂટ કોઝિસ છે. તમારી સાથે પણ એ થઈ શકે, મારી સાથે પણ એ થઈ શકે. એટલા માટે ઇનર જે આપણી ઇનર સેલ્ફ છે એને જાણવી બહુ જરૂરી છે. સેલ્ફ એમ્પાવરમેન્ટ થશે તો જ તમારા બિઝનેસનું એમ્પાવરમેન્ટ થશે. અધરવાઇઝ ડેફિનેટલી કરોડો રૂપિયા લઈને પણ તમારો બિઝનેસ ફેલ જશે. એના રૂટમાં તમે જશો ને તો આવું હશે. કોઈ પણ હા, એક રહી ગયું, સૌથી મોટો રાક્ષસ. સૌથી મોટો રાક્ષસ. મેં આજે મારી આ પોસ્ટને સોશિયલ મીડિયા પર મૂકી જ નહોતી. કેમ? કારણ કે મને ડર હતો કોઈ મને હું સ્વીકારું છું જાહેરમાં, કોઈ મને ક્રિટિસાઇઝ કરશે તો કે આને બિઝનેસમાં બી ક્યાં આવડે છે. બિકોઝ મારી પ્રોફાઇલ 25 વર્ષોથી લોકો મને એજ્યુકેટર તરીકે, એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખે છે, તો હું બિઝનેસમાં શું એડવાઇસ આપવાની? તો મારે માટે આ ચેલેન્જ હતી. દેન આઈ ફાઉન્ડ અ વે, અને દુનિયાભરની વસ્તુઓ છે વિઝડમ બિઝનેસમાં એડ કરવા માટે એના પર બુક્સ લખાય છે. કેન યુ ઇમેજિન? એ એક બુકમાંથી જ મેં આ બધું એક જે એક્સરસાઇઝ કરીને આપણે મોટા મોટા લોકોના કોટમાંથી મને થયું કે મને સમજ પડે એવું શું ઉતારવી શકું. તો મને તેવું લાગે કે કરોડો રૂપિયાનો બિઝનેસ હોય કે હજારો રૂપિયાનો બિઝનેસ હોય, તમારો એના પ્રત્યેનો ભાવ એ જ તમને નફો આપે છે. મને તો સાદી સમજ એવી પડી. એક બહુ જ નાની વાર્તા છે. એક શેઠ કશે ખરીદવા જાય છે બપોરના સમયે, તો જે ખેડૂત હોય કે વેચવાવાળો, શાકભાજીવાળો સૂતેલો હતો. એનું શાકભાજી બહુ ફાઇન હતું, એટલે શેઠને ગમ્યું કે બપોરે પણ આટલું ફાઇન શાકભાજી છે. તો ઉઠાડે છે પહેલાંને, લાવ મને આ બાંધી દે, આ બાંધી દે, આ બાંધી દે. એટલે તું વધારે કામ કર ને. તેમ કે કેમ? તું વધારે કામ કરીશ તને વધારે પૈસા મળશે. તેનાથી શું? તને વધારે પૈસા મળશે, તું ઘર, બંગલો, ગાડી, બધું એસી વસાવી શકીશ. પછી શું? તો કે પછી તું બહુ શાંતિથી એસીમાં સૂઈ શકશે. તેમ કે અત્યારે હું શું કરું છું? એટલે જે સેટિસ્ફેક્શન તમને તમારા નાના કામથી મળે છે, મોટામાં આપણે ઓર એમાં આપણે હકીકતમાં એ સેટિસ્ફેક્શન ખોઈ દઈએ છીએ કોઈક વાર. સો લાઈક એ બહુ બધી બાબતો છે. ડિઝાયર છે, વિશ છે, મોટું ઘર, હજી બંગલો મોટો, ગાડી મોટી, સ્ટેટસ, આ બહુ બધી બાબતો એને અસર કરે છે. અને સૌથી મોટી વસ્તુ કે આપણે બીજા પાસે અપ્રુવલ ઈચ્છીએ છીએ કે હું કેવી દેખાઉં છું. ઓલવેઝ મેરિડ ફિમેલ્સ હોય છે, પૂછીએ જ છીએ આપણે હસબન્ડને કે હું કેવી દેખાઉં છું. તો એ સ્વભાવ છે. પણ કેમ? હું મને ગમે એમ કેમ નહીં પ્રેઝન્ટ થાઉં? કેમ? બરાબર, તો એ થવું જોઈએ. તમને શોખ હોય એ અલગ વાત છે, અને લોકોને માટે તમે બદલાવ કરો એ બહુ જુદી વસ્તુ છે. પોતાની જાતને મારીને જીવવામાં, બિઝનેસ તો શું, જીવનમાં પણ મજા નથી આવતી. એટલે આ તમારો જે ઇનર સેલ્ફ છે, આ બધી વિશ પૂરી કરવામાં તમારા આઉટર સેલ્ફને એટલા બધા વાઘા પહેરાવે છે, એને લીધે ગેપ વધે છે. જે ઇનર ગેપ જે વધે છે ને, એ ગેપને કારણે તમે તમારા જીવનમાં, તમારા લાઈફ પાર્ટનર સાથે કે તમારા બિઝનેસમાં સફળ નથી થઈ શકતા. એ આ બાબત મને પણ એટલી જ લાગુ પડે છે કે બહુ મોટી વ્યક્તિ નથી. આ બધી જ વસ્તુઓ પાસ થઈ એટલે આ સમજ કેળવી શકાય. એટલે આ સમજને હું આ એક પ્રેઝન્ટેશન સ્વરૂપે મૂકી શકું છું. એટલે આ હું જ્યારે નાની હતી ત્યારે મને ખબર છે કે હું આમ કાણાને કાણો કહી જ દેવાનો, એવી સમજ હતી. આજે હું કહી શકું. આજે મારે એમ કહ્યું કે ભાઈ તમારી આંખમાં કંઈ કયું લાગે છે, એટલે ફૂંક મારી દઉં. સો આવું કરવું પડે છે, આપણે બધાએ કરવું પડે છે. પણ સારું, સારી રીતે કરેલું કામ સારું કહેવાય. ના કે ભાઈ તું આમ છે તેમ છે. એ બદલાવ સારો હોય એ ઈચ્છનીય છે. તો સેટિસ્ફેક્શન નથી મળતું, તો આ બેલેન્સ નથી થતું. આપણને બધાને ખબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ જે બેલેન્સિંગ નથી કરી શકતા, આપણને ખબર નથી પડતી. એ ઈગો સાથે આપણે જીવવાનું શરૂ કરી દઈએ છીએ કે આ હું જ છું. અને એ ઈગોને સેટિસ્ફાય કરવા માટે પછી જુદા જુદા રસ્તાઓ શોધીએ છીએ. કોઈ મેલની અંદર એડિક્શનના પ્રકાર જુદા છે, ફિમેલની અંદર એડિક્શનના પ્રકાર જુદા છે. શોપિંગ બહુ મોટો એક કીડો છે કે સ્ટ્રેસ હોય તો શોપિંગ કરવા જતા રહેવાનું, સ્ટ્રેસ હોય તો પેસ્ટ્રીઝ ખાઈ લેવાની, પછી જીમમાં જવાનું, સ્ટ્રેસ હોય તો સ્મોકિંગ કરી લેવાનું, આલ્કોહોલ, અધર રિલેશનશિપ. તો આ બધી વસ્તુઓમાં આપણે કોઈ અધર વેથી આપણે બધા જ જતા હોઈશું, રાઈટ? તો શું કરવું જોઈએ? એના કરતાં વધારે સારો રસ્તો છે ગીતા સાનિધ્યમાં આવ્યા પછી વધારે ક્લિયરલી મને એવો ખ્યાલ આવ્યો કે રાધર દેન
એડિક્શન ઓફ ધોઝ ઓલ થિંગ્સ. આવા જો એડિક્શન આપણે પાડીએ છીએ, સૌથી સરસમાં સરસ રસ્તો પોતાની જાતને ઓળખવાનો છે. બી વિથ યોર સેલ્ફ. હાવ તમને ગમે છે એવું કોઈ એક કામ તો શરૂ કરો. બધા નથી કરી શકવાના, ડેફિનેટલી. કોઈ એક કામ તો શરૂ કરો, એનાથી શક્તિ આવશે, એનાથી તમે વિચારી શકશો. રાઈટ? અઘરા નિર્ણયો લેવા પડે જીવનમાં તો લો, પણ પછી પાછળ વળીને નહીં જોવાનું. વિચાર ભલે કરવાનો, પણ આગળ કેવી રીતે વધવું એ મારે શોધવાનું, રાધર દેન રડવાનું ને ઓલ ધીસ થિંગ્સ. બિઝનેસમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવે તો ધીસ ઇઝ ધ વે. સ્પિરિચ્યુઅલ અફેર કરો તમારા ગમતા ભગવાનની સાથે. બહુ જ મજા આવે, બહુ જ મજા આવે જો તમે એ કરી શકો તો. એની પહેલાં તમે એ માનતા હોવા જોઈએ કે યાર સમથિંગ ઇઝ ધેર, આવો સુપર પાવર છે. તો એ સુપર પાવરને સાથે તમે તમારો સ્પિરિચ્યુઅલ અફેર કરો. એકવાર એની સાથે વાત કરી જોજો, પોતાની જાત સાથે વાત કરી જોજો. હું ઘણીવાર એવું કહું, મેં એવી કોશિશ, એવી પ્રેક્ટિસ શરૂ કરી છે કે કંઈ મારથી થઈ જાય ને, તેજલબેન આ શું કરી કાઢ્યું. સો આઈ એમ ઓબ્ઝર્વિંગ તેજલ એઝ અનધર પર્સન. હું એવી કોશિશ શરૂ કરી રહી છું. તો કરો, મજા આવશે. પોતાની જાતને સૂચના આપો ને, કોઈ વાર હસશે. શરૂ તો કરી શકાય ક્યારેક ને ક્યારેક, કોઈ એક જગ્યાએ બિઝનેસમાં, ઓફિસમાં, તો ફાયદો થશે. શું થશે એ કદાચ તમે શેર કરજો. અને ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હેવિંગ ગેપ ઇઝ નોર્મલ. આપણે આ દુનિયામાં જીવીએ છીએ, દુનિયાદારી નિભાવીએ છીએ, તો એ તો હોવાનું જ. જે નાના હતા તે મોટા, બહુ ઓછાના ભાગ્યમાં એવું હોય છે કે એવું જ જીવન જીવી શકે છે. તો આપણે એવા દુર્ભાગ્યને સાથે શું કામ લઈને જીવવું છે? નો, આઈ એમ વેરી બ્લેસ્ડ પર્સન. ઓલવેઝ આઈ એમ થિંકિંગ લાઈક દેટ. થિંગ ઇઝ દેટ કે જે મારી બેગમાં જે હેવી પથ્થર છે, હેવી સ્ટોન્સ છે, આઈ નીડ ટુ થ્રો ધેમ આઉટ so that I can live my life more peacefully, more beautifully, so that I can say that life is beautiful. Sir મને always કે કેમ છે જિંદગી, ત્યારે હું હવે એમ જ કહું છું કે મજામાં છે જિંદગી. So thank you so much. ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. સક્સેસ શું છે? કોઈ બી પ્રોગ્રામ, કોઈ બી બિઝનેસ, કંઈ બી કરીએ એમાં સક્સેસ બહુ જરૂરી છે. આ સક્સેસ ક્યારે થાય છે? જ્યારે તમે ટીમ વર્ક કરો છો. જ્યારે તમને સક્સેસ મળે છે ત્યારે ઓફકોર્સ તમને આ સુધી લઈ જનાર જે લોકોએ બી તમને હેલ્પ કરીએ એનું આભાર માનવો કદી નહીં ભૂલવું. આજે આપણો આ પ્રોગ્રામ છે, એમાં પણ ખાલી એક વ્યક્તિથી આ સક્સેસ નથી ગયો, પણ એમાં બી ઘણા લોકો જોડાયેલા છે. તો આજે હું આભાર વિધિમાં એ બધાનો થેન્ક્સ કહીશ. ફર્સ્ટ ઓફ ઓલ આપણા ચેમ્બરના પ્રેસિડન્ટ શ્રી વઘાસિયાજી અને એમની પૂરી ટીમ ઓલવેઝ આપણને સપોર્ટ કરતી આવી છે. કોઈ બી પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરીએ છીએ આપણને ઓલવેઝ સપોર્ટ કરે છે, એમનો હું થેન્ક્સ કહીશ. આજે જે આ અમારા દિમાગમાં આ કોન્સેપ્ટ લાવ્યા અને જે અમને સપોર્ટ કર્યો કે તમે આ રીતનો પ્રોગ્રામ કર્યો, એ આપણા પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી કમલેશભાઈ યાજ્ઞિકનો પણ હું તહે દિલથી આભાર માનું છું. આજના આપણા મુખ્ય અતિથિ જેમણે આજે આપણે ગેમના થ્રુ ઘણું બધું સારું આપણને સમજાવ્યું, પોઝિટિવ આપણે કેવી રીતે ગ્રો કરીએ, કોઈ નેગેટિવ થિંકિંગ નહીં લાવીએ, એ મિસિસ તેજલબેન પારેખનો પણ હું આભાર માનું છું કે આજે આપણને ગેમ રમાડીને બહુ સારો આપણને એક પોઝિટિવ એપ્રોચ શીખવાડ્યો છે કે તમે તમારા બિઝનેસમાં કેવી રીતે સક્સેસ થઈ શકો છો. આપણી વુમન એન્ટરપ્રાઇઝ સેલની પૂરી ટીમ, ચેરપર્સન કૃતિકા શાહ, કો ચેરપર્સન નિમિષાબેન પારેખ જે આજે નથી, રોશનીબેન ટેલર, આપણા એડવાઇઝર સ્વાતિ શેઠવાલા, એડવાઇઝર જ્યોત્સના ગુજરાતી, એસજીસીસીના ગ્રુપ ચેરમેન બંદના ભટ્ટાચાર્ય, લેડીઝ વિંગના ચેરપર્સન મનીષાબેન બોડાવાલા, એ બધાનો બી હું તહે દિલથી આભાર માગું છું. ઓફકોર્સ અમારી કમિટીના મેમ્બર્સ જે બધા અહીંયા હાજર છે એ લોકો પણ ઓલવેઝ અમને સપોર્ટ કરતા હોય છે, માર્કેટિંગ કરવામાં કે તમારી પોસ્ટ નાખવામાં કે તમને મોટિવેટ કરવામાં. અમે જ્યારે કોઈ પ્રોગ્રામ કોઈ નવા આઈડિયાઝ આપવામાં ઓલવેઝ એ લોકોનો સપોર્ટ હોય છે, એમનો બી હું આભાર માનું છું. અમારા એસજીસીસીઆઈનો સ્ટાફ જેમના વગર પણ આ પ્રોગ્રામ પોસિબલ નથી, ઓલવેઝ અમારી સાથે રહી છે, એમનો હું આભાર માનું છું. ને ઓફકોર્સ મીડિયાનો ઓલવેઝ અમે આભાર માનતા આવ્યા છે કે ઓલવેઝ અમને અમારા માટે કંઈક લખીને ઓલવેઝ અમને એપ્રિશિએટ કરે છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. આજે હા, આ SRK નોલેજ ફાઉન્ડેશનનો બી હું આભાર માગું છું કે જેમણે અમને આજે અહીંયા અમને આજે આટલો સારો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવામાં મદદ કરી છે. અને
આજે હજુ એક વસ્તુ કહેવા માગું છું કે અમારું વુમન એન્ટરપ્રિન્યોર સેલ 2013થી એસ્ટાબ્લિશ છે. આજે જે કોઈ બી અહીંયા વ્યક્તિ નોન મેમ્બર પણ આવ્યું છે, પ્લીઝ એ બી મેમ્બર બનવા માટે ટ્રાય કરો. કારણ કે અમારા વુમન એન્ટરપ્રાઇઝ સેલમાં અમે એક વસ્તુ ડેફિનેટલી કરીએ છીએ, હાઉ ટુ ગ્રો યોર બિઝનેસ. અમે અંદર જ લેડીઝ એકબીજાને બિઝનેસ આપીને એને એક લેવલ પર પહોંચાડીએ છીએ. અને જેમનો બિઝનેસ નથી થતો એને બી અમે પ્રમોટ કરીએ છીએ કે તમે બિઝનેસ કેમ નથી થતો. તો તમે આવી સંસ્થા જોડે જોડાઓ, જેથી કરીને તમે બી તમારો બિઝનેસ ગ્રો કરો, તમે બી અમારી સાથે અમારા નવા કંઈ આઈડિયા અમને શેર કરો. તો જે કોઈ બી મેમ્બર નથી, પ્લીઝ ટ્રાય કરજો કે અમારા WECના મેમ્બર બનો. થેન્ક યુ સો મચ.